અહીંયા હવે વાત કરીએ આપણે માહિતીના આલેખાત્મક રજૂઆતની। તો અત્યાર સુધી આપણે ટેબલ બનાવ્યું હતું, કોષ્ટક બનાવ્યું હતું, તેના દ્વારા માહિતી રજૂ કરી હતી। હવે પછી જે માહિતીની રજૂઆત છે એ આપણે આલેખ દ્વારા કરવાની છે। તો આ બીજે પ્રકારની જે રજૂઆત છે એને આલેખાત્મક રજૂઆત તરીકે ઓળખવામાં આવે છે। અને કહેવત છે કે 1000 શબ્દો કરતાં એક ચિત્ર વધારે શ્રેષ્ઠ છે। એટલે એક આલેખ જોવાથી આપણને ઘણા બધા શબ્દો લખીએ, દાખલો ગણીએ, એના કરતાં એક આલેખ જોવાથી વધારે માહિતી તરત જ આપણને મળી જાય છે। કહેવાનો અર્થ એ છે, એટલે કોષ્ટક કરતાં પણ માહિતીની જે આલેખાત્મક રજૂઆત છે એ ચડિયાતી છે, એવો અહીંયા કહેવાનો અર્થ છે। તો આપણે આ જે આલેખાત્મક રજૂઆત છે એ 3 પ્રકારની જોવાની છે। એમાં પહેલી જે માહિતી છે, માહિતીની પહેલી રજૂઆત એ છે લંબ આલેખ। આપણે લંબ આલેખની વાત કરીએ તો લંબ આલેખ એટલે શું? તો કોઈ પણ જે માહિતી છે એ સમાન પહોળાઈવાળા લંબચોરસ થી આપણે દર્શાવીએ તો આ પ્રકારની માહિતીને આપણે લંબ આલેખ તરીકે ઓળખશું, બાર ગ્રાફ। હવે અહીંયા જે આકૃતિ આપેલી છે ઉદાહરણ 5માં, એના આધારે આપણને થોડોક ખ્યાલ આવશે કે કોઈ માહિતી આપણી પાસે હોય, દાખલા તરીકે જાન્યુઆરી મહિનામાં જન્મ થયો હોય એવા કેટલા વિદ્યાર્થીઓ? તો 3 વિદ્યાર્થીઓ હોય ધારો કે, તો અહીંયા જે વાય અક્ષ છે એના ઉપર આવશે આવૃત્તિ, અને એક્સ અક્ષ ઉપર જે છે માહિતી ત્યાં બધા આવશે ચલ, જેને આપણે ચલ કહીએ અથવા પ્રાપ્તાંક કહીએ। તો આ રીતે માહિતીને લંબચોરસ સમાન જે પહોળાઈ છે, સમાન પહોળાઈના આવા લંબચોરસથી એને ગ્રાફને ઊંચો લઈ જવાનો, આ લંબચોરસને એટલો ઊંચો લઈ જવાનો જેટલી માહિતીની, જેટલી ચલની આવૃત્તિ હોય। તો આ પ્રકારની એકદમ સાદી જે માહિતીની રજૂઆત છે એને આપણે લંબ આલેખ તરીકે ઓળખીએ છીએ। બીજો અહીંયા પ્રકાર આપણે ભણવાનો છે એ છે સ્તંભ આલેખ। હવે સ્તંભ આલેખ 2 પ્રકારના આપણે જોઈશું। એક તો છે સમાન પહોળાઈના, એટલે જેમાં લંબચોરસની પહોળાઈ એક ધારી એક સરખી હોય, અને બીજા એવા પણ લંબચોરસ હોય કે જેની પહોળાઈ સરખી ન પણ હોય। તો સમાન પહોળાઈવાળા અને અસમાન પહોળાઈવાળા સ્તંભ આલેખની વાત આપણે કરવાની છે। ત્યારબાદ ત્રીજો એક પ્રકાર આપણે જોઈશું એ છે આવૃત્તિ બહુકોણ। તો 3 પ્રકારના આલેખ આપણે સમજવાના છે। એમાં પહેલા આલેખની આપણે વાત કરી દીધી, લંબ આલેખ। હવે વાત કરીએ સ્તંભ આલેખની। સ્તંભ આલેખ એ લંબ આલેખની એનું જ એક સ્વરૂપ છે, પરંતુ આ માહિતી સતત વર્ગો માટે વપરાય છે। એટલે કે વર્ગો એકબીજા સાથે જો જોડાયેલા હોય, 30.5 થી 35.5, પછી 35.5 થી જ અહીંયા શરૂ થતું હોય, અહીંયા વચ્ચે જો ગેપ હોય, વચ્ચે અંતર હોય, તો આપણે એના માટે લંબ આલેખ દોરી શકીએ। પણ સતત વર્ગ હોય આવી રીતે એકબીજા સાથે જોડાયેલા, અને આપણે સતત વર્ગ કહીએ છીએ, તો એના માટે આપણે સ્તંભ આલેખનો ઉપયોગ કરીએ છીએ। આલેખાત્મક રજૂઆત આપણે વાત કરી કે સતત માહિતી જે છે એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો એના વાય અક્ષ ઉપર તો આપણને ખ્યાલ જ છે કે આવૃત્તિ આવે, આવૃત્તિનો ભાગ વાય અક્ષ ઉપર, આ ટેબલ ઉપરથી ખ્યાલ આવી જાય કે પહેલા એક્સ આવે ABCDમાં, પછી વાય આવે। તો એક્સ એટલે ચલ અને વાય અક્ષ ઉપર આવૃત્તિ। તો દરેક આલેખમાં વાય અક્ષ ઉપર આવૃત્તિનો જ ઉપયોગ કરવાનો છે। આપણે ખાસ એ વાત સમજવાની છે કે વર્ગની માહિતી 0 થી શરૂ થતી હોય અથવા તો ન પણ શરૂ થતી હોય। દરેક માહિતી એવું જરૂરી નથી કે 0 થી શરૂઆત થતી હોય। તો આલેખના જે અક્ષો આપણે દોરીએ છીએ એ બંને અક્ષો તો ઉગમ બિંદુએ જ મળે છે, એટલે અહીંયા તો 0 રહેવાનો જ આલેખ દોરીએ। એટલે તો માહિતી જે છે
એના ચલ ધારો કે 30.5 થી શરૂ થાય છે. પહેલી માહિતી જે છે એની સીમા અથવા વર્ગની સીમા અથવા તો પ્રાપ્તાંક પોતે 30.5 થી ચાલુ થાય છે. તો અહીંયા 0 થી આ પહેલા ચલ વચ્ચેનો ગેપ આપણે જો છોડીએ તો ઘણો બધો આલેખ આપણે આમ જમણી બાજુ ખસવું પડે, એટલી જગ્યા હોતી નથી. એટલે અહીંયા આપણે એક આવી રીતે કાપો મૂકી દઈએ છીએ. આટલો ભાગ જે આલેખ અને આ વાય અક્ષ વચ્ચેનો જે ગેપ છે, ઉગમ બિંદુ અને આ જે પહેલું પ્રાપ્તાંક છે એની વચ્ચેનો જે ગેપ છે એ આપણે હટાવી દઈએ છીએ અને એને આપણે કાપો મૂકી દઈએ છીએ. તો એ કાપને આપણે કિંક તરીકે ઓળખીએ છીએ. તો દરેક આલેખમાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે કિંકનો પ્રયોગ કરવાનો છે. હવે સ્તંભાલેખ જે છે એમાં ક્રમિક જે લંબચોરસ છે, બાજુના લંબચોરસ, એની વચ્ચે કોઈ અંતર હોતું નથી, કારણ કે એ સતત વર્ગો દ્વારા રચાયેલો આલેખ છે. એટલે ઘન આકૃતિ જેવો દેખાય છે. અને એમાં લંબ આલેખની અંદર જે વસ્તુનો અભાવ હતો, લંબ આલેખમાં આપણે એક વસ્તુ અવગણી હતી અને એ વસ્તુ એ હતી કે લંબચોરસની પહોળાઈ કેટલી રાખવી એ આપણે લંબ આલેખમાં ધ્યાનમાં લેતા નહોતા, કારણ કે એમાં સીધા ચલ ઉપર લંબ દોરી દેતા હતા. તો અહીંયા બીજી અગત્યની વાત એ આવે છે કે સ્તંભ આલેખમાં આ જે લંબચોરસ બને છે એની પહોળાઈ પણ ખૂબ અગત્યની છે. અને પહોળાઈના આધારે જ આ આલેખનું સાચું મૂલ્ય આપણે સમજી શકીએ છીએ, સાચું એનું અર્થઘટન કરી શકીએ છીએ. તો આ જે લંબચોરસ છે, ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એ તેને સંગત આવૃત્તિ જે હોય, આ લંબચોરસ એટલો ઊંચો જશે એનું ક્ષેત્રફળ એવું બનશે કે એની જે આવૃત્તિ છે એને એ અનુરૂપ હોય, એને સમપ્રમાણમાં હોય. એટલે લંબચોરસ ઘણીવાર ઊંચાઈમાં વધારે હોય અથવા પહોળાઈમાં વધારે હોય, પણ એ એની આવૃત્તિઓના સમપ્રમાણમાં હોય છે. ઘણીવાર અહીંયા જે આપણને આલેખ આપવામાં આવ્યો છે એ આલેખમાં ઊંચાઈ આવૃત્તિના સમપ્રમાણમાં છે અને બધા લંબચોરસની પહોળાઈ સરખી છે, પણ બધા આલેખમાં એવું બનશે નહીં. તો એને આપણે અસમાન જે છે આપણે જોઈએ તો આપણને જે ઉદાહરણ 7 આપેલું છે એનું ટેબલ આપેલું છે. તો એમાં આવૃત્તિની અહીંયા જે વર્ગ છે 0 થી 20 છે. વળી પાછા એટલે એનો વચ્ચેનો ગાળો આપણે જોઈએ, વર્ગ લંબાઈ જેને કહીએ 20 થાય, 20 માંથી 0 જાય એટલે 20. પણ અહીંયા બીજો વર્ગ જોઈએ તો 20 થી 30 છે, એટલે 30 માંથી 20 જાય તો 10. તો એની વર્ગ લંબાઈ બદલાઈ ગઈ. એવી જ રીતે અહીંયા 60 થી 70, એટલે આ બધી 10 વર્ગ લંબાઈ છે. પણ અહીંયા જોઈએ તો 70 થી વધુ, એટલે વર્ગ લંબાઈ અહીંયા બદલાતી રહે છે. વર્ગોની અંદર વર્ગ લંબાઈ બદલાતી રહે છે. એટલે બધી વર્ગ લંબાઈ કેવી છે? અસમાન વર્ગ લંબાઈ. અસમાન વર્ગ લંબાઈ હોય તો એનો જે સ્તંભ આલેખ તૈયાર થાય એમાં આ જે લંબચોરસ છે એની પહોળાઈ જે છે એ બદલાતી રહે. અહીંયા 0 થી 20 છે તો અહીંયા એક લિમિટ 0 અને એક લિમિટ 20, એના ઉપર આપણે આ સ્તંભ ઊભો કરવાનો છે. તો આ રીતે આને આપણે અસમાન પહોળાઈના સ્તંભ આલેખ તરીકે ઓળખશું. તો વર્ગોની પહોળાઈ જ્યારે આપણે એના વર્ગની લંબાઈના આધારે નક્કી કરવાની થાય ત્યારે એની ઊંચાઈ કેટલી લઈ જવી. જો હવે ઊંચાઈ આપણે આવૃત્તિ જેટલી લઈ જઈએ તો એ આનું ક્ષેત્રફળ બદલાઈ જાય જે જરૂરી હોય એના કરતાં. એટલા માટે અહીંયા એક ટેબલ તૈયાર કર્યું છે. આ મુખ્ય ચલ અથવા તો વર્ગ છે, આ એની આવૃત્તિ છે, અને અહીંયા આપણે એક નવું કોલમ બનાવી દેવાનું એની વર્ગ લંબાઈ. તો દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા અલગથી લખી નાખવાની. ત્યાર પછી લંબચોરસની લંબાઈ, એટલે લંબચોરસની લંબાઈ એટલે એની ઊંચાઈ કેટલી રાખવી, જેને અહીંયા આપણે એને ઊંચાઈ કહીશું. ઊંચાઈ કેટલી રાખવી એ આ સૂત્ર દ્વારા આપણે નક્કી કરી શકીએ. તો એની આવૃત્તિ ભાગ્યા એની વર્ગ લંબાઈ કરીએ
અને બાકી જે છે બાકીના જે વર્ગ છે એ બધાની વર્ગ લંબાઈ 10 છે. તો 10-10ના ગેપ પ્રમાણે, એટલે કે આ જે વર્ગ લંબાઈ છે એમાં સૌથી નાનામાં નાની વર્ગ લંબાઈ 10 છે. તો 10ના પ્રમાણમાં આને ફેરવવાના છે. તો 10ના પ્રમાણમાં આને ફેરવવા હોય તો અહીંયા આપણે 20-7 તો 10 કેટલા એવું, અથવા તો 20-10 તો 7 કેટલા, એ પ્રમાણે ત્રિરાશિ સમજી અને આ સૂત્ર આપણે મૂકી અને એની લંબચોરસની ઊંચાઈ નક્કી કરી શકીએ છીએ. તો બહુ સાદી ભાષામાં આપણે અહીંયા જે છે પહેલાં ઉપર અંશમાં આવશે આવૃત્તિના છેદમાં જે તે વર્ગની વર્ગ લંબાઈ અને ગુણ્યા આખા આવૃત્તિ વિતરણમાં નાનામાં નાનો જે વર્ગ લંબાઈ હોય એનો ગુણાકાર કરવાનો. તો આ રીતે આપણે સ્તંભની ઊંચાઈ કેટલી લેવી હવે નવા આલેખમાં એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણને જે બતાવવામાં આવ્યો છે સ્તંભ આલેખ, સાચો સ્તંભ આલેખ એ આવી રીતે બનશે. તો આ સ્તંભ આલેખમાં આપણે જોઈ શકીએ કે અહીંયા આ જે વર્ગ હતો એની વર્ગ લંબાઈ 20 હતી, પણ એની ઊંચાઈ 2 અને 3 અહીંયા અને 3.5 ઊંચાઈ રાખેલી છે. એવી જ રીતે જે છેલ્લો વર્ગ હતો એ 70 થી 100 સુધીનો લીધો તો એની પહોળાઈ આટલી મળી આપણને, પણ એની ઊંચાઈને અહીંયા લંબાઈ કીધી છે તો ઊંચાઈ પણ બોલશું આપણે. તો એની ઊંચાઈ આપણને મળે છે 2.67, એટલે 2 અને 3ની નજીક, 2 અને 3ની વચ્ચે. તો આ રીતે આપણે સાચો સ્તંભ આલેખ આ રીતે બનાવી શકીએ છીએ. ત્યાર પછી વાત આવે છે ત્રીજા પ્રકારના આલેખાત્મક રજૂઆત, એટલે આવૃત્તિ બહુકોણ. તો આવૃત્તિ બહુકોણ જે છે એમાં શું કરવાનું હોય છે? તો એની અંદર આપણને જે આપણે સ્તંભ આલેખ બનાવ્યો એ સ્તંભ આલેખની અંદર જે કંઈ સ્તંભ છે એના ઉપરના ભાગમાં જે બે છેડા છે એની વચ્ચેનું બિંદુ એટલે મધ્ય બિંદુ પસંદ કરવાનું. બધા સ્તંભ જેટલા સ્તંભ ઊભા થયા એનું મધ્ય બિંદુ આપણે પસંદ કરવાનું અને મધ્ય બિંદુને એક હળવા હાથે ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાના છે. તો આ જે નવા પ્રકારનો ખૂણાવાળો ગ્રાફ તૈયાર થયો, બહુખૂણા એટલે બહુકોણ, તો એને આવૃત્તિ બહુકોણ કહેવામાં આવે છે. હવે આવા આલેખમાં એક તકલીફ એ પડશે કે અહીંયા તો મધ્ય બિંદુ આવશે, પણ એને અક્ષ સાથે જોડવું હોય તો શું કરવાનું? તો અક્ષ સાથે જોડવા માટે આપણું જે માહિતીનું ટેબલ હોય એની અંદર જ્યારે આપણે આવૃત્તિ બહુકોણ દોરવાનો થાય, આવૃત્તિ બહુકોણના માટે જેટલા વર્ગ આપેલા હોય એના એક વર્ગ ઉપર અને એક વર્ગ નીચે આપણે ઉમેરી દેવાનો છે વધારાનો, અને એની આવૃત્તિ આપણે 0 લઈ લેવાની. એટલા માટે એનું જે મૂલ્ય મળશે એ વર્ગની મધ્ય કિંમતનું એ અહીંયા આપણે નોટ કરી લેવાનું, અને બીજાનું અહીંયા નોટ કરી લેવાનું. જે મોટામાં મોટો વર્ગ આપણે મેળવો એના મધ્ય આપણે જે આવૃત્તિ બહુકોણ અહીંયા પૂરો થાય ત્યાર પછી આપણે જોઈએ તો આ જે લંબ આલેખ સ્તંભ આલેખ આપણે દોર્યો હતો એના દરેક જે લંબચોરસ હતા એનું ક્ષેત્રફળ આપણે જોઈએ. આ બધા લંબચોરસનું ક્ષેત્રફળ અને આ જે આવૃત્તિ બહુકોણ દોર્યો આપણે એનું ક્ષેત્રફળ માપીએ તો આ બંને ક્ષેત્રફળ સરખા થાય છે. એકરૂપ ત્રિકોણની શરતોના આધારે આપણે આ માપી શકીએ કે આવૃત્તિ બહુકોણ જ્યારે આપણે દોરીએ આવૃત્તિ બહુકોણ આ રીતે કોઈ પણ, ત્યારે એની નીચે રોકાતો પ્રદેશ અને લંબચોરસ જ્યારે આ રીતે દોર્યા હોય ત્યારે લંબચોરસ દ્વારા રોકાતો પ્રદેશ, આ બંને ક્ષેત્રફળ સરખા થાય છે. આ એક ખાસ આપણે યાદ રાખવાનું છે. આવૃત્તિ બહુકોણને અહીંયા બીજી એક વાત કે અહીંયા જ્યાં આ જે આવૃત્તિ બહુકોણ છે
એના જ્યાં જ્યાં મધ્ય બિંદુ લીધા ત્યાં બધે આપણે નામ આપેલા છે. અને છેલ્લે જે શૂન્ય આવૃત્તિ લઈ અને આ આવૃત્તિ બહુકોણને એક્સ અક્ષને અડાડી દીધો છે ત્યાં પણ એક બિંદુના નામ આપેલા છે. તો આ આવૃત્તિ બહુકોણને આપણે ઓ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે અને એલ એવો આવૃત્તિ બહુકોણ કહેશું. હવે એવું જરૂરી નથી કે આવૃત્તિ બહુકોણ આવી રીતે પહેલાં સ્તંભ આલેખ દોરી અને પછી એના મધ્ય બિંદુને લઈ અને પછી એને જોડીને જ દોરી શકાય. સીધા જ વર્ગોની મધ્ય કિંમત લઈ અને એના બિંદુઓને જોડી અને પણ આપણે આલેખ આવો દોરી શકીએ. તો મધ્ય બિંદુને વર્ગોના જે મધ્ય બિંદુ છે એની જે કિંમત છે એને આપણે વર્ગની મધ્ય કિંમત ક્લાસ માર્ક તરીકે ઓળખીએ છીએ. તો ક્લાસ માર્ક આપણે મેળવવું હોય એટલે વર્ગની મધ્ય કિંમત મેળવવી હોય તો એનું સૂત્ર અહીં આપેલું છે કે વર્ગની મધ્ય કિંમત બરાબર વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. તો એનું સરેરાશ મૂલ્ય એટલે મધ્ય કિંમત આપણને મળી જાય છે. તો આ રીતે વર્ગની મધ્ય કિંમત ગોતી અને સીધો જ આવૃત્તિ બહુકોણ દોરી શકીએ છીએ. લંબ આલેખના સ્તંભો દોર્યા વગર સીધા જ મધ્ય બિંદુઓને આલેખમાં દર્શાવી અને આપણે અહીંયા આવૃત્તિ બહુકોણ અહીંયા દોરેલો છે. હવે જ્યારે માહિતી સતત હોય અને ખૂબ જ મોટી હોય ત્યારે આવો આવૃત્તિ બહુકોણ બહુ જ ઉપયોગી થાય છે. અને એક જ લાક્ષણિકતા ધરાવતી જુદી જુદી માહિતી આપેલી હોય, જુદા જુદા એકથી વધારે સમૂહ આપેલા હોય અને એની સરખામણી આપણે કરવાની હોય તો પણ આ માહિતી આપણને ખૂબ ઉપયોગી થાય છે. દાખલા તરીકે કોઈ પણ નદીની અંદર રહેલા બેક્ટેરિયા જુદી જુદી તારીખે એવી સરખામણી કરવાની છે, જુદા જુદા 2 વર્ગના બેક્ટેરિયા. પછી અહીં બીજું ઉદાહરણ આપ્યું છે કે જુદા જુદા વિભાગોના પ્રદર્શનની તુલના કરવા માટે. તો આવા ઘણા બધા એક સરખા લક્ષણ ધરાવતી હોય એવી માહિતી આપણી પાસે હોય એક કરતાં વધારે, તો એની સરખામણી આપણે આ આલેખાત્મક રજૂઆત આવૃત્તિ બહુકોણથી કરી શકીએ છીએ. તો હવે સીધા સ્વાધ્યાય 14.3 એમાં આપણને એક માહિતી આપેલી છે. સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે એક સર્વે કરવામાં આવેલો હતો. એમાં જે ટકાવારીમાં આંકડા મળ્યા એની અહીં માહિતી છે. તો જ્ઞાનતંતુ સંગત મનોવિકારમાં 25.4% સ્ત્રીઓ મૃત્યુ પામે છે. જે મૃત્યુ પામે છે એમાંથી 25.4% જે છે જ્ઞાનતંતુઓને લગતી બીમારીના કારણે, ઈજાઓના કારણે 12.4% સ્ત્રીઓ મૃત્યુ પામે છે. આવી બધી માહિતી છે. હવે આ માહિતીની આપણે આલેખાત્મક રજૂઆત કરવાની છે. તો આલેખાત્મક રજૂઆત માટે આપણે દોરશું સ્તંભ આલેખ. તો આ જે પહેલી માહિતી છે જેને આપણે ચલ કહીએ છીએ, ચલને આપણે લેશું એક્સ અક્ષ ઉપર અને જેને આપણે આવૃત્તિ કહીએ છીએ બીજી કોલમ, એ બીજી કોલમને આપણે લેશું વાય અક્ષ ઉપર. આટલું આપણે ખાસ દરેક આલેખમાં યાદ રાખશું. તો પહેલાં આલેખ દોરવાની શરૂઆત કરીએ. આલેખમાં એક્સ અક્ષ ઉપર આપણે અહીંયા એક એક માહિતીનો જે લંબચોરસ છે એ આ રીતે દોરતા જઈશું. આપણી પાસે કુલ 6 પ્રકારની માહિતી છે. તો એનો જે લંબચોરસ છે આ રીતે આપણે દોરશું. પહેલું એક ખાનું છોડી દઈશું, પછી 2 લંબચોરસ વચ્ચે આપણે ગેપ રાખશું, કારણ કે આ માહિતી હમણાં આપણે વાત કરી એમ અસતત વર્ગો માટે આ વાપરી શકાય છે આ પ્રકારનો આલેખ. ત્યાર પછી બીજું જે છે, અહીંયા સ્ત્રીઓના મૃત્યુ દરનું વધુમાં વધુ પ્રમાણ 31.8% આપેલું છે. હવે આપણે અહીંયા 1 એકમથી શરૂઆત કરીએ. અહીંયા તો 0 આવશે જ, પણ 1 એકમથી જો શરૂઆત કરીએ તો અહીંયા શું થશે, આપણી પાસે પૂરા ખાના નહીં મળે.
એટલે આપણે 1 સેન્ટીમીટર, આ જે બે ઘાટી લીટી વચ્ચેનું જગ્યા છે 1 સેન્ટીમીટર છે, તો 1 સેન્ટીમીટરનું પ્રમાણ આપણે 2 એકમ લેશું. એટલે આલેખ આપણા આલેખ પત્રની અંદર સમાઈ જાય. તો 2, 4, 6, 8 એવી રીતે અહીંયા આપણે લેશું. તો આ રીતે આપણે આલેખ બહુ સરળ રીતે દોરી શકીએ છીએ. વધુમાં વધુ અહીંયા 32 સુધી આપણે અવલોકન લેશું, કારણ કે ઊંચામાં ઊંચો જે ગ્રાફ જાય છે 31.8 છે. અહીંયા આપણે y અક્ષ ઉપર શું લેવાનું છે? આવૃત્તિ. તો આવૃત્તિ એટલે એનું નામ શું રાખ્યું છે? આવૃત્તિ તો ખરી જ, સામાન્ય નામ એનું છે આવૃત્તિ, પણ આવૃત્તિનું અહીંયા નામ રાખ્યું છે. એ નામ આપણે લખી દઈએ એટલે જોનારાને ખ્યાલ આવે કે આ માહિતી, આ જે આંકડા આપ્યા છે શેના લખેલા છે. તો અહીંયા લખશું આપણે સ્ત્રીના મૃત્યુ દર, સ્ત્રી મૃત્યુ દર એના ટકાવારી. હવે x અક્ષ ઉપર છે, x અક્ષ ઉપર આપણે દરેક જે પરિસ્થિતિ હતી, દરેક જે ચલ હતો એ દર્શાવશું. તો પહેલો જે પરિસ્થિતિ છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, તો એનું પ્રમાણ છે 31.8%. તો આલેખને આપણે અહીંયાથી ઊંચે લઈ જઈશું 31.8 સુધી. અહીંયા આપણે લંબચોરસ દોરવાનો છે, એટલે આ રીતે આપણે આલેખને ઊંચે લઈ જઈશું. હવે અહીંયા વધુમાં વધુ 32 છે, તો 31.8 ક્યાં આવે? તો 30 અને 32 ની વચ્ચેના ભાગમાં અહીંયા 31 આવે, અને 31.8 લગભગ 32 ની નજીક આવે. અહીંયા આપણે બરોબર એક્ઝેક્ટ માપ નહીં લઈ શકીએ, કારણ કે આપણે એકમ મોટો લીધો છે, એટલે અહીંયા ક્યાંક 31.8 આવશે. તો અહીંયા સુધી આ ગ્રાફ આપણો ઊંચો જશે. તો અહીંયા જે સ્થિતિ છે એ આપણે સ્થિતિ લખી નાખવાની, કોના માટેનો આ આલેખ છે. અને જો એટલું લખાણ લાંબુ ન થઈ શકે એમ હોય તો આપણે એના માટે ક્રમ આપી દેવાનો. તો આ જે આલેખ દોર્યો આપણે, એ દોર્યો છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, એના માટેનો આલેખ દોરેલો છે. આ વર્ગનો નંબર છે 1 નંબર. બીજો આલેખ દોરીએ. બીજો આલેખ છે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, અને એની ઊંચાઈ છે, એની આવૃત્તિ છે ટકાવારીમાં આપી છે 25.4. તો પહેલા આપણે ક્યાં સુધી ઊંચે જવાનું છે એ નક્કી કરી લઈએ. તો આની વચ્ચે આપણે 25.4 સુધી ઊંચે જવાનું. તો આ 24 અને આ 26, એની વચ્ચે આ 25.4, એટલે લગભગ 25 અને 26 ની વચ્ચે અહીંયા સુધી ઊંચે જવાનું છે. તો એનો આલેખ દોરીએ. તો બીજો આલેખ આપણે દોર્યો છે એના માટે. તો આ કન્ડિશન હતી જ્ઞાનતંતુ સંગત, જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. હવે ત્રીજી વાત કરીએ. ત્રીજા લંબચોરસની ઊંચાઈ છે ઈજાઓ.
ઈજાઓ માટેનો જે ગ્રાફ છે એ 12.4 છે. તો 12 અને 13 થી અડધું 13 અહીંયા આવશે. 12 અને 13 ની વચ્ચે આપણે જોઈએ 12 અને 14 એની વચ્ચે 13 આવશે અને 13 અને 12 12.5 12 અને 13 ની વચ્ચે આવે તો 12.5 કરતાં પણ થોડુંક ઓછું છે. તો અંદાજે અહીંયા આપણે આપણો આલેખ અહીંયા સુધી ઊંચો આવશે. બીજી એક કન્ડિશન વિચાર લઈએ. ચોથી કન્ડિશન, હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. તો એનો ટકાવારી છે 4.3. તો આની અંદર 4.3 એટલે 4 અને 5 એની વચ્ચે આવશે. આ તો 4 થી થોડુંક વધારે. એક કાપો અહીંયા થશે 40 નો, 4.4 જેટલો. તો 4.4 નું અડધું. ત્યાર પછી શ્વસન તંત્રની સ્થિતિ છે. તો એનું માપ છે 4.1. તો આ 4 અને 4.1 એટલે બિલકુલ 4 ની નજીક આવશે, કારણ કે એક કાપામાં 0.4 એટલું સમાવવાનું છે, 0.4% સમાવવાના છે. ત્યાર પછી અન્ય કારણ છે. તો અન્ય કારણમાં ટકાવારી છે 22. તો 22 અહીંયા ક્યાં આવશે? અહીંયા. તો હવે આને ધ્યાનમાં લઈ અને આપણે આલેખ પૂરો કરીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બીજા પ્રકારનો બીજો વર્ગ છે, આ ત્રીજા વર્ગની માહિતી છે, આ ચોથા વર્ગની, આ પાંચમા વર્ગની ને આ છઠ્ઠા વર્ગની માહિતી છે. હવે એના કારણો આપણે અંદર ન લખી શક્યા, ખરેખર અહીં નીચે લખવા જોઈએ, પણ જગ્યાના અભાવે અહીંયા ઉપર લખી દીધા છે. હવે આલેખ ઉપરથી આપણે કેટલાક જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે એ કે માહિતીનો આલેખાત્મક રજૂઆત કરો. તો આલેખાત્મક રજૂઆત આપણે કરી દીધી. હવે પ્રશ્ન બીજો છે. તો બીજો પ્રશ્ન એવો છે કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે? તો માંદગી, સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી કારણભૂત છે? તો અહીંયા આપણે જે જોવાનું કે સૌથી ઊંચો ગ્રાફ કયો જાય છે? તો સૌથી ઊંચો ગ્રાફ જે છે લંબચોરસ એ આ છે પહેલો. અને કોના માટે દોરેલો છે? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ માટે. તો સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે? તો આપણે લખશું કે માટે આ જે પહેલું છે એની આવૃત્તિ સૌથી વધારે છે, એટલે ટકાવારી સૌથી વધારે છે. તો પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ સૌથી વધુ કારણભૂત છે. આ બે કારણ સિવાય ત્રીજો પ્રશ્ન છે કે શિક્ષકની મદદથી 2 માં દર્શાવ્યા, એટલે આ કારણ દર્શાવ્યું એ સિવાયના અન્ય 2 મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો. તો અન્ય 2 મુખ્ય પરિબળો એટલે કે બહારના જો પરિબળો આપણે વિચારવા હોય તો ઘણા બધા પરિબળો આપણે વિચારી શકીએ કે જે સ્ત્રીઓના મૃત્યુનું કારણ છે. તો એમાં તો એક તો આપણે વિચારી શકીએ નિરક્ષરતા અને રૂઢિચુસ્તતા, ગરીબી, આ એક કારણ હોઈ શકે. બીજું કારણ આપણે વિચારીએ તો પોષણનો અભાવ, પછી સ્વાસ્થ્ય સેવાનો અભાવ, ગામડે દવાખાના ન હોય
સારવાર મળે એ પહેલાં સ્ત્રીઓના મૃત્યુ થાય, સ્વાસ્થ્યનો અભાવ, સ્વાસ્થ્ય સેવાનો અભાવ, આ ઉપરાંત ઘણા બધા કારણો આપણે વિચારી શકીએ. સ્ત્રીઓની સામાજિક સ્થિતિ, આવા ઘણા બધા પરિબળો આપણે આ સિવાયના વિચારી. બીજા દાખલામાં આપણને ભારતના વિવિધ સમાજોમાં, વિવિધ વિભાગોમાં છોકરા દીઠ છોકરીઓ એટલે કે 1000 છોકરા હોય તો સામે છોકરીઓ કેટલી હોય એ આપ્યું છે. તો SCમાં 940, STમાં 970, બિન અનુસૂચિત જાતિમાં 920, આવી રીતે પછાત જિલ્લાઓમાં 950, આવી રીતે માહિતી આપેલી છે. તો આપણને સૂચના આપી છે કે એનો લંબ આલેખ દોરો અને આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. તો આપણે લંબ આલેખ દોરીએ. આનો x અક્ષ ઉપર લેશું વિભાગ અને અહીંયા લખશું વિભાગ, અને y અક્ષ ઉપર લેશું 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. તો 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. હવે આ જે કઈ માહિતી છે એ બહુ અહીંયા સૂક્ષ્મ તફાવત સાથે છે. 940, 970, 920, 950 એવી બધી માહિતી છે. તો આલેખમાં આપણે ખૂબ બારીકાઈથી ધ્યાન રાખવું પડશે. તો પહેલાં તો અહીંયા આપણે આવૃત્તિ લઈ લઈએ. તો આવૃત્તિ લેશું આપણે. આવૃત્તિ જો જેટલી નાની લેશું એટલો આલેખ ગીચ થશે, અને આવૃત્તિ જેટલા 1 સેન્ટીમીટરમાં જેમ આપણે એનું માપ ઓછું રાખશું એમ આલેખ છૂટો થશે. તો જેટલી જગ્યા હોય એ પ્રમાણે આપણે આલેખ રાખવાનો. તો અહીંયા આપણે 50-50ના ગેપ લઈએ. અહીંયા આપણે 100નો ગેપ લઈ શકીએ. 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ પણ લઈ શકીએ. પણ એનાથી જે આવૃત્તિ છે એ એકદમ ગીચ થઈ જાય છે. તો આપણે 100થી લઈએ. ચલો ભલે થોડું ધ્યાન રાખવાનું. તો પહેલું લઈએ 100, અહીંયા 200, અહીંયા 300, 400, અહીંયા 500. આ રીતે આપણે લેતા જઈએ. અહીંયા 800, 900 અને વધુમાં વધુ અહીંયા 970 હોવાથી અહીંયા આપણે વધુમાં વધુ લેશું 1000. હવે અહીંયા આપણે જે તે માહિતી વિભાગ એટલે કે ચલને મૂકવાનો છે. તો પહેલો જે ચલ છે એ અનુસૂચિત જાતિ SC છે. તો એની માહિતી આપણે લાંબા અક્ષરે લાંબા વાક્યો છે એટલા માટે અહીંયા નહીં લખતા, આપણે એને લખશું અંદર. તો શરૂઆત કરીએ. તો અહીંયા પહેલું જે અવલોકન છે SC માટે એ છે 940. તો 940 ક્યાં આવશે? તો આ 900 પછી પહેલો કાપો. 900 અને 1000 વચ્ચે 5 કાપા છે એટલે પહેલો કાપો એટલે 920 ગણાય, બીજો 940, ત્રીજો 960, ચોથો 980 અને એમાં 20 ઉમેરો એટલે 20-20નો આવૃત્તિનો ગેપ છે એક કાપા વચ્ચે. તો 940 એટલે અહીંયા આવશે. તો એ આપણે અહીંયા દોરવાનો છે. તો અહીંયા આપણે માર્ક કરી દઈએ. બીજો જે ચલ છે ST એના માટે 970 છે. તો એ આલેખ આપણે આ બંને લીટીની વચ્ચે દોરવાનો છે. તો 970 ક્યાં આવશે? 980 અહીંયા આવશે, 960 અહીંયા આવશે. તો 970 આ બે લીટીની વચ્ચોવચ્ચ લઈ લઈએ. ત્યાર પછી બિન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ એમાં 920 છે.
તો એનો આલેખ આપણે અહીંયા દોરવાનો છે, આ બેની વચ્ચે અહીંયા. તો 920 ક્યાં આવશે? તો 900 અહીંયા આવ્યા, તો 920 પહેલી લીટી ઉપર આવશે. ત્યાર પછી 950, તો 950નો આલેખ આપણે અહીંયા દોરવાનો છે, ચલ અહીંયા લેવાનો છે. તો 950 આવશે, અહીંયા આવશે 940 અને અહીંયા 960, તો 40 અને 60ની વચ્ચે. ત્યાર પછી 920 ફરી પાછું, તો આલેખ આ સ્તંભમાં અહીંયા સ્તંભ બનશે એનો, તો 920 અહીંયા થશે. ત્યાર પછી 930 આવશે, આ 920 અને 940ની વચ્ચે એટલે અહીંયા. ત્યાર પછી 910 શહેરી વિસ્તાર, તો શહેરી વિસ્તારમાં 910 આવશે, આ 900 અને આ 920 એ બંનેની વચ્ચે. તો આ રીતે આપણે માર્કિંગ કરી નાખ્યું થોડીક સરળતા ખાતર. આ બધું પેન્સિલથી આપણે કામ કરવાનું. હવે એના સ્તંભ આપણે પૂરા કરીએ. તો સ્તંભ દોરીએ તો તૈયાર થઈ જશે સ્તંભ આલેખ. અહીંયા આપણે 940 બરોબર આનું માપ જાળવી રાખવું પડશે, કારણ કે આ બધા બહુ નજીકના માપ છે. આનું માપ છે 920, આની ઊંચાઈ. તો આવૃત્તિ થઈ 920. આ રીતે આપણે આલેખ પૂરા કરીએ. અહીંયા આપણે બધા આલેખનું માર્કિંગ કરી લીધું છે, અને ભૂલથી આ રીતે વચ્ચે ના લખાઈ જાય. સ્તંભની પોતાની માહિતી જે છે એ પોતાની પાસે રહે, એટલા માટે સ્તંભને આપણે થોડા હાઇલાઇટ પણ કરી નાખવાના. તો અહીંયા આપણે આલેખનું કામ પૂરું થાય છે. હવે આની અંદર જે પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન હતો એ આપણે પૂરો કર્યો કે લંબ આલેખ દોરો. હવે બીજો પ્રશ્ન છે કે આ આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. તો આલેખ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ. સૌથી પહેલાં તો વધુમાં વધુ જે આવૃત્તિ હોય એવા આલેખને આપણે જોઈએ. વધુમાં વધુ આવૃત્તિ હોય એવો સ્તંભ જુઓ, અથવા તો ઓછામાં ઓછી આવૃત્તિ જુઓ તો 910 છે શહેરી વિસ્તારની. તો એવું અનુમાન કરી શકાય કે એક તારણ એવું નીકળે કે શહેરી વિસ્તારમાં છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની સંખ્યા સૌથી ઓછી છે. આવું એક તારણ કાઢી શકાય. હજી એક વાત આપણે કરી દઈએ કે આ આલેખ આપણે દોર્યો. હવે કોઈ વ્યક્તિ આ આલેખ જોવે તો શેનો આલેખ છે એ હજુ એને ખ્યાલ આવશે નહીં. એટલે આલેખનું એક ટાઇટલ આપણે બાંધી દઈએ. તો જે આપણને રકમમાં પહેલેથી આપેલું જ હોય. તો આ જે આલેખ છે ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. તો આલેખનું ટાઇટલ બહુ અગત્યનું છે. એના આધારે માણસ અનુમાન કરી શકશે કે આ માહિતી ભલે એક્સ ને વાય અક્ષ ઉપરની માહિતીથી થોડુંક અનુમાન થાય, પણ એ ખરેખર આ શેનો આલેખ છે એ અહીંયા ખ્યાલ આવે. એટલે અહીંયા ટાઇટલ બાંધી દેવાનું. આપણે શીર્ષક સૌથી ઉપર રાખવાનું. અહીંયા આલેખની વચ્ચે લખવાનું નથી, જગ્યાના અભાવે આપણે અહીં લખીએ છીએ કે ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરા દીઠ છોકરીઓની સંખ્યા. આ આલેખ, આ જે ટાઇટલ આપણે લીધું એ ટાઇટલનો આ આલેખ છે. દાખલામાં એક રાજ્યની
વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષ છે. એ રાજકીય પક્ષ બી, સી, ડી, ઈ અને એફ એમણે 75 બેઠક જીતી છે, બીએ 55 જીતી છે. તો આનું પરિણામ છે તો એનો લંબ આલેખ દોરવાનો છે અને કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો. તો આ આલેખની માહિતી જોઈને આપણને ખ્યાલ આવી જાય કે 75 જેની આવૃત્તિ છે એ સૌથી વધારે છે આમાં. તો રાજકીય પક્ષ એ છે એ સૌથી વધારે બેઠક જીતેલો હોય છે. પણ પહેલાં એનો આપણે લંબ આલેખ દોરીએ. તો આ એક તૈયાર દોરેલો વિદ્યાર્થીએ દોરેલો આલેખ આપણે એનો ઉપયોગ કર્યો છે. હવે આની અંદર પહેલો જે રાજકીય પક્ષ છે એ 75 બેઠક જીતે છે. તો અહીંયા 75 છે. દરેક 1 સેન્ટીમીટરમાં 5 એકમ અંતર અહીંયા રાખેલું છે. બીજો રાજકીય પક્ષ 55 બેઠક જીતે છે. તો અહીંયા 55 છે. ત્રીજો રાજકીય પક્ષ 37 બેઠક જીતે છે. હવે 37 માટે આ 35 અને આ 40. તો પહેલો કાપો 35 પછી 36 અને 37. તો આ લીટી ખોટી છે, આ લીટી સાચી છે, બરાબર છે. અને 29 બેઠક એટલે 30માં 1 કાપો ઓછો. અને ઈ માટે બેઠકો છે 10 અને એફ રાજકીય પક્ષે 37 બેઠકો જીતેલી છે. તો 35, 36 અને 37. હજુ આની અંદર આલેખમાં જે અમુક શબ્દો છે આપણે લખી નાખવાના. પહેલાં તો આ ટાઇટલનું શીર્ષક આ શેનો આલેખ છે તો રાજ્યની એનો આલેખ છે. હવે અહીંયા હજુ આવૃત્તિ દર્શાવી નથી. તો આ શું બતાવે છે? વાયક્ષ. વાયક્ષ ઉપર શું છે? આવૃત્તિ. આવૃત્તિ એટલે એના શબ્દો આ છે જીતેલી બેઠક. તો આ બધું આપણે લખવાનું. જીતેલી બેઠક બતાવે છે. અને એક્સ અક્ષ ઉપર અહીંયા શું બતાવે છે? આ છે રાજકીય પક્ષો. ચલ કોણ છે? રાજકીય પક્ષ. તો આ રીતે આપણે આલેખની અંદર. અને હજુ એક અહીંયા ઉગમ બિંદુ. તો આ બધું દર્શાવી અને આપણે આલેખ પૂરો કરવાનો. ચોથા દાખલામાં આપણને 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેથી મળતા માહિતી દર્શાવી છે. હવે આ માહિતી ઉપરથી આપણે સ્તંભ આલેખ દોરવાનો છે. લંબ આલેખ અત્યાર સુધી આપણે દોર્યા, હવે સ્તંભ આલેખ દોરવાનો છે. તો અહીંયા સૂચના તો આપેલી જ છે, પણ એ ઉપરાંત સૂચના ન આપેલી હોય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્તંભ આલેખ જ્યારે આપણે દોરવાનો હોય ત્યારે સ્તંભો એકબીજા સાથે જોડાયેલા હોય. તો અહીંયા 26 અને 127 છે. તો આની વચ્ચે તફાવત છે. 135 અને 136 અહીંયા તફાવત છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા વર્ગ જે છે એ સતત બનાવવા પડે. એટલે આ આખી કોલમ આપણે ફરીથી બનાવવી પડશે. તો સતત વર્ગ કેવી રીતે બને? તો જે ઉર્ધ્વ સીમા હોય એમાં 0.5 ઉમેરી દો, અડધો ઉમેરી દો અને આમાંથી અડધો બાદ કરો, અડધો ઉમેરો, અડધો આમાંથી બાદ કરો, અડધો ઉમેરો, અડધો બાદ કરો. તો પહેલો વર્ગ બનશે 126માં આપણે અડધો ઉમેરીએ એટલે 126.5. હવે આ 118માંથી આપણે અડધો બાદ કરીએ તો 118માંથી અડધો જાય એટલે 117.5. હવે આમાં આપણે અડધો બાદ કરીએ એટલે 127માંથી અડધો જશે એટલે આવશે 126.5. આમાં અડધો ઉમેરી દો એટલે આ થશે 135.5. અહીંયા અડધો બાદ કરી દો એટલે 135.5. અહીંયા અડધો ઉમેરી દો એટલે 144.5. અહીંયા અડધો બાદ કરો. હવે આને આપણે આમ કોપી મારી શકશું કારણ કે આ વર્ગ અહીંયા આવશે. તો સીધા આપણે પહેલાં આ બધાને અડધો અડધો ઉમેરતા જઈએ એટલે લખવામાં થોડી ઝડપ થાય. 153.5, અહીંયા 162.5, 171.5 અને 180.5. હવે અહીંયા આપણે
આની કોપી અહીંયા મારી દઈએ 144.5, અહીંયા આવશે 153.5, 162.5, 171.5. તો આ રીતે અહીંયા તૈયાર થઈ ગયું એક નવી કોલમ અને નવી કોલમમાં વર્ગ. તો આનો ઉપયોગ આપણે એક્સ અક્ષ ઉપર કરવાનો છે. તો આ એની આવૃત્તિનો ધ્યાનમાં રાખી અને વાય અક્ષ ઉપર મૂકી અને આપણે સ્તંભ આલેખ દોરીએ. આ તૈયાર દોરેલો આલેખ આપણે જોઈએ કે કેવી રીતે એમાં શું આપેલું છે અને એમાં શું ખામી છે. તો પહેલી જ આપણી વર્ગ લંબાઈ વર્ગની છે 117, તો અહીં આપણે 117 સીધા મૂકી દીધા અને 126. બીજો વર્ગ છે 126 થી 135, ત્રીજો વર્ગ છે 135 થી 144, 144 થી 1.5 થી 153.5. તો અહીંયા આપણે જે સતત વર્ગો બનાવ્યા હતા એના બિંદુઓ અહીંયા દર્શાવી દીધા. છેલ્લું બિંદુ હતું 180.5. હવે આ જે આપણને આપવામાં આવ્યું હતું એનો ચલનું નામ અહીંયા લખવું પડશે. તો અહીંયા આપણને આપવામાં આવી હતી આ લંબાઈ. તો આલેખ છે જે એક લીટી ઊંચે દોરવાનો, જેથી કરીને આ શબ્દ અહીંયા નીચે લખી શકાય. બીજું કે અહીંયા ઉગમ બિંદુ આપણે દર્શાવવું પડશે O. ત્યાર પછી આપણે અહીંયા જે પાંદડાની સંખ્યા લીધી એ વધુમાં વધુ 12 પાંદડા છે. એટલે આપણા આલેખમાં એક એક એકમ લેશું તો પણ સમય જશે. એટલે 1 2 3 4 5 6 એવી રીતે 12 સુધી લીધા. હવે પહેલો જે ટેબલ હતું એ ટેબલને જોતા જઈએ. અહીંયા આ બંને વર્ગ લંબાઈની આપણે બાદબાકી કરીએ, ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા, તો જવાબ 9 આવશે. તો આની વર્ગ લંબાઈ 9 છે. તો દરેક વર્ગ વચ્ચે જે આટલું આપણે 2 સેન્ટીમીટર અંતર લીધું એ થયું એની વર્ગ લંબાઈ જેટલું અંતર. તો અહીંયા 0 થી 17 છે એટલે આ આલેખ થોડોક દૂરથી શરૂ થાય છે. એટલે અહીંયા આપણે એક કાપો મૂકશું, કિંક. તો આ રીતે કાપી નાખશું આલેખને. હવે એનું પ્રમાણ માપની વાત કરીએ. પ્રમાણ માપ તો એક્સ અક્ષ પર આપણે શું માપ લીધું? તો એક્સ અક્ષ ઉપર લીધું 2 સેન્ટીમીટર લીધા, બરાબર 2 સેન્ટીમીટર. આને આપણે એક ઘાટી લીટી વચ્ચે 1 સેન્ટીમીટર સમજીએ. 2 સેન્ટીમીટર બરાબર 9 એકમ, આટલું માપ લીધું. અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 પછી 2 આવ્યા, તો 1 એકમ અંતર લીધું. તો આ રીતે આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ પહેલા વર્ગની આપણે આવૃત્તિ જોઈએ. હવે આને આપણે જોવાનું નથી, આને જ જોવાનું છે. 117, તો 117 ઉપર એક લીટી આમ ઊભી કરશું અને એની બીજી બોર્ડર છે 126 ઉપર આમ લીટી ઊભી કરશું. પણ એ ઊંચી ક્યાં સુધી લઈ જવાની? તો 3 આવૃત્તિ સુધી. તો 3 આવૃત્તિ અહીંયા છે. તો આ એક આલેખ અહીંયા એક સ્તંભ પૂરો થયો. હવે બીજો જે સ્તંભ છે એને જોડાયેલો હોય છે, આપણને ખ્યાલ છે. તો બીજો સ્તંભમાં એક બાજુની ધાર 126.5 છે, બીજી બાજુની ધાર 135.5 છે. તો 126 થી ઉપર જવાનું, 135 થી ઉપર જવાનું. કેટલે ઉપર જવાનું છે? એની આવૃત્તિ જેટલું, એટલે 5 અહીંયા સુધી ઉપર જવાનું છે. તો આનો જે આપણે આલેખ મળશે એ આ રીતે સ્તંભ મળશે. આ બધા સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે. હવે ત્રીજા માટે એની આવૃત્તિ 9 છે. 135 અને 144.5 એની બે બાજુની ધાર છે એવું માની લઈએ. તો આપણે 9 સુધી ઊંચે જવાનું છે.
તો અહીંયા આલેખમાં અહીંયા 9 આપેલા છે, 9 આવૃત્તિ. તો 9 આવૃત્તિ સુધી આ આલેખને ઊંચે લઈ જઈએ તો અહીંયા આપણને આ રીતે આલેખ મળશે. આવૃત્તિ 9 છે તો અહીંયા આપણે માર્ક કરી લેવાનું આછું, એટલે આપણને ખ્યાલ રહે. તો આ 135 આ ધાર ઉપરથી 9 એકમ ઊંચે જવાનું છે અને 144.5 આ ધાર ઉપરથી 9 એકમ ઊંચે જવાનું છે. ત્યાર પછી જે છે આવૃત્તિ 12 છે, તો 12 એકમ સુધી આ આલેખમાં આપણે ઊંચે જવાનું છે, 12 એકમ. તો અહીંયા સુધી માર્ક કરી અને આલેખ કમ્પ્લીટ કરવાનો છે. તો આ રીતે આપણને એકબીજા સાથે જોડાયેલા સ્તંભ મળશે. આપણને ખ્યાલ આવી ગયો છે, એટલે હવે આપણે વધારે ચર્ચા નથી કરતા. લખવાની રહી જાય છે કે આ y અક્ષ ઉપર આ આંકડા છે એ છે શું? તો અહીંયા જે ચલ આપણને આપવામાં આવ્યો તો આવૃત્તિ એ હતું પાંદડાની સંખ્યા. તો પાંદડાની સંખ્યા, તો પાંદડાની સંખ્યા અહીંયા દર્શાવેલી છે y અક્ષ ઉપર, અને x અક્ષ ઉપર અહીંયા આપણે દર્શાવ્યું કે લંબાઈ બતાવેલી છે. તો આ આલેખના આધારે આપણે બે પ્રકારની માહિતી આપવાની છે. પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપી દીધો કે એક સ્તંભ આલેખ દોરો, તો આપણે આ સ્તંભ આલેખ દોર્યો. હવે બીજો પ્રશ્ન એવો છે કે શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? તો હા, અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે. જેમ કે અહીંયા બધાના મધ્યબિંદુ હમણાં જ આગળ ચર્ચા કરી અને હવે પછી આપણે ભણવાના છીએ. મધ્યબિંદુ લઈ અને એને જોડી દઈએ તો તૈયાર થાય આવૃત્તિ બહુકોણ. તો આપણે લખી શકીએ કે આ અન્ય રીતે એટલે કે આવૃત્તિ બહુકોણની રીતે આ માહિતીની રજૂઆત કરી શકાય. આવૃત્તિ બહુકોણની રીતે આ માહિતીની રજૂઆત આપણે કરી શકીએ. ત્રીજો એક પ્રશ્ન છે કે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? તો જોઈ લઈએ કે 143, 144.5 અને 153 એની આવૃત્તિ સૌથી અહીંયા વધારે આપણને આપેલી છે. પણ આ જે અનુમાન છે એ આપણું ખોટું છે. આ તારણ ખોટું છે. આ તારણ ખોટું છે કારણ કે આ જે આવૃત્તિ છે 12 એ આખા વર્ગની છે. વધુમાં વધુ 12 આવૃત્તિ છે એ આખા વર્ગની છે, કોઈ એક આંકડાની પોતાની નથી. 144.5 થી 153.5 વર્ગની છે. હવે આખા વર્ગની આવૃત્તિ જ્યારે આપેલી હોય, જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય, ત્યારે કોઈ પણ અવલોકન સૌથી વધુ છે એવું કહેવું અશક્ય છે. તેથી આ આવૃત્તિ 153.5 ની છે તેમ કહી શકાય નહીં. ટૂંકમાં લખવું તો એમ લખી દેવાય કે આપેલી માહિતી વર્ગીકૃત માહિતી છે, એટલે કોઈ પણ આવૃત્તિ કોઈ પણ અવલોકનની છે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ નહીં. એટલે આ તારણ ખોટું છે કે 153 મિલીમીટર લંબાઈના પાંદડા સૌથી વધારે છે. કદાચ 153 ની જગ્યાએ અહીંયા 152 મિલીમીટર વાળા પાંદડા એ 12 હોય, 150 મિલીમીટર લંબાઈ વાળા પાંદડા 12 હોય, અને 153 વાળું કદાચ એક પણ ન હોય એવું બને. એટલે વર્ગીકૃત માહિતી હોય ત્યારે કોઈ
જે ચલ છે એના વિશે આપણે એની આવૃત્તિનું અનુમાન કરી શકશું નહીં. 5મા દાખલામાં આપણને 400 નિયોન બલ્બ આપેલા છે અને એનું આયુષ્ય અહીંયા x અક્ષ ઉપર આપણે લેશું. અહીંયા જે વર્ગો છે એ બધા સતત વર્ગો છે, 500, 600, 700, એટલે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. એની આવૃત્તિ અહીં આપેલી છે. તો એની મદદથી આપણે સ્તંભ આલેખ દોરવાનો છે. તો પહેલા આપણે સ્તંભ આલેખ દોરવાની શરૂઆત કરીએ. x અક્ષ ઉપર આપણે અહીંયા જે છે એ લેશું આયુષ્ય. અહીંયા લેશું આપણે આયુષ્ય અને y અક્ષ ઉપર જે દર્શાવવાનું છે આપણે એ આવૃત્તિ, એટલે એ હશે બલ્બની સંખ્યા. બલ્બની સંખ્યા આ રીતે આપણે દર્શાવશું. હવે x અક્ષ ઉપર જે વસ્તુ છે અહીંયાથી શરૂઆત આપણે કરશું. તો 300 થી 400, 400 થી 500 એવી રીતે છે. તો અહીંયા આપણે લખશું 300, અહીંયા 400, 500, 600, 700, 800, 900 અને 1000. જો આપણે જરૂર પડે તો બે ખાનાનો આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે લેવાની છે બલ્બની સંખ્યા. તો બલ્બની સંખ્યા વધુમાં વધુ 86 છે. તો એટલા બધા ખાના આપણા આલેખમાં હોય નહીં, એટલે આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લઈએ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. પણ વધુમાં વધુ 90 સુધી રાખીએ, કારણ કે 100ની જરૂર નહીં પડે. 86 છે વધુમાં વધુ આવૃત્તિ. હવે પહેલો જે આનો સ્તંભ છે આપણી સામે, અહીંયા આપણે સ્તંભ લઈએ. તો પહેલો જે સ્તંભ છે એની અંદર આપણે જોઈએ તો એની આવૃત્તિ 300 થી 400 ની સામે 14 છે. તો 300 અને 400 ની ધાર ઉપર આપણે 14 y અક્ષ ઉપર થાય આવૃત્તિ, ત્યાં સુધી ઊંચે જવાનું છે. તો 10 છે અને 20 છે. 10 ને 20 ની વચ્ચે અહીંયા 15 છે, તો અહીંયા 14 આવશે. તો અહીંયા સુધી આપણે ઊંચે જવાનું છે. તો ત્યાર પછી બીજો જે આલેખ, બીજો જે સ્તંભ છે એના માટે 400 થી 500 વાળી જે ધાર છે વર્ગ લંબાઈ, એમાં આવૃત્તિ 56 છે. તો 56 સુધી ઊંચે જવાનું છે. તો 400 થી 500 ઉપર આપણે 56 સુધી ઊંચે જઈએ. અહીંયા તો 40, 50 અને 60. 50 ને 60 ની વચ્ચે એક કાપો એટલે 2 એકમ, એટલે 52. બીજો કાપો 54, ત્રીજો કાપો 56. તો 56 સુધી આપણે ઊંચે જવાનું છે. તો આ રીતે થશે. હવે ત્રીજું જે છે 500 થી 600, એની આવૃત્તિ 60 છે. તો 500 થી 600 વાળા કોલમમાં આપણે 60 સુધી, 60 આવૃત્તિ થાય ત્યાં સુધી ઊંચે જવાનું છે. 500 થી 600 માં 60 સુધી ઊંચે જવાનું છે. તો અહીંયા સુધી આપણે ઊંચે જઈશું. 600 થી 700 જે વર્ગની સીમાઓ 600 થી 700 છે એની અંદર આપણે 86 સુધી ઊંચે જવાનું છે. સૌથી વધુ આવૃત્તિ વાળો આ સ્તંભ છે 86. તો 80 અને 90, આ 82, 84 અને ત્રીજી લીટી થશે અહીંયા 86. અહીંયા સુધી ઊંચે જવાનું છે. ત્યાર પછી 74 સુધી ઊંચે જવાનું છે 700 થી 800 માં. તો 74. તો અહીંયા આપણને મળશે 70, આ 72 અને આ 74. 800 થી 900
એમાં આવૃત્તિ 62 છે, તો 62 સુધી આપણે જવાનું છે. 60 અને પછી 2 કાપા એટલે 62, અને પછી 900 થી 1000 વાળો જે વર્ગ છે એમાં આવૃત્તિ 48 છે, તો 40 અને 50 ની વચ્ચે 42, 44, 46 અને 48. તો આ બધા સ્તંભો હવે આપણે કમ્પ્લીટ કરીએ. તો ફૂટપટ્ટીની મદદથી બધા સ્તંભ દોરી નાખવાના. આ રીતે આપણે દોરી દીધા. હવે આને સહેજ વ્યવસ્થિત કરી લેવાનું. માર્ક કર્યું હતું સહેજ વ્યવસ્થિત. તો આ આપણો તૈયાર થઈ ગયો સ્તંભ આલેખ. આના સ્તંભો પેન્સિલથી દોરેલા હોય, બાજુમાં સ્તંભ છે એટલે ઘણીવાર આપણે આવી રીતે લીટીથી આની અંદર માર્કિંગ પણ કરીએ છીએ, એટલે બાજુના બે સ્તંભ છે એ સહેજ અલગ પડે એકબીજાથી. આવું પણ આપણે પેન્સિલથી કરવાને કારણે કરીએ છીએ. તો આ સ્તંભ આલેખ તૈયાર થઈ ગયો. હવે આની અંદર જે ખામી છે, આલેખ દોરવામાં જે કંઈ આપણે પોઈન્ટ મૂક્યા છે એમાં પહેલો પોઈન્ટ અહીંયા ઉગમ બિંદુ આપણે લખવું પડશે. જ્યારે ઉગમ બિંદુ લખશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે અહીંયા તો 2 સેન્ટીમીટરમાં 300નો ગાળો રાખ્યો છે અને 1 સેન્ટીમીટરમાં 100નો ગાળો છે. તો અહીંયાથી આ આલેખમાં એક કાપ મૂકવો પડશે. તો આ આલેખ આપણો તૈયાર થઈ ગયો. તો અહીંયા હવે પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન હતો કે સ્તંભ આલેખ દોરો, તો આ સ્તંભ આલેખ આપણે કમ્પ્લીટ કર્યો. બીજો પ્રશ્ન છે કે કેટલા બલ્બનું આયુષ્ય 700 અથવા 700 કલાકથી વધુ, 700 કલાક અથવા 700 કલાકથી વધુ આયુષ્ય ધરાવતા બલ્બ કેટલા? આયુષ્ય ધરાવતા બલ્બ ની સંખ્યા. તો અહીંયા આપણે જોઈએ તો આ જે બલ્બ છે અહીંયા સુધીના, અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીના, આ બધાનું આયુષ્ય 700 કલાક પૂરું નથી. કારણ કે 700 આપણને ખબર છે કે 700 જે હોય એ આ વર્ગમાં આવે, આ વર્ગમાં આવે, તો આપણે આગળના વર્ગમાં એને આવૃત્તિ ઉમેરીએ છીએ. એટલે અહીંથી જેટલા બલ્બ શરૂ થયા એનું આયુષ્ય 700 કલાક, 800 કલાક, 900 કલાક, 1000 કલાક છે. તો આની આવૃત્તિ જોઈ લઈએ પહેલાં. તો આની આવૃત્તિ હતી 700 થી 800 ની સામે 74. ત્યાર પછી 800 થી 900 કલાક આયુષ્યવાળા બલ્બ હતા 62, અને 900 થી 1000 કલાક આયુષ્ય હોય એવા બલ્બ હતા 48. તો આ બધા બલ્બ એવા હતા જેનું આયુષ્ય કાં 700 કલાક છે અથવા તો 700 થી વધારે કલાક છે. તો આનો સરવાળો કરી નાખીએ તો આનો સરવાળો થશે 184. તો 184 બલ્બ એવા છે કે જેનું આયુષ્ય 700 અથવા 700 કલાકથી વધારે જોવા મળ્યું છે. આ દાખલામાં આપણને ગુણ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે, અને આપણે અહીંયા આવૃત્તિ બહુકોણ તૈયાર કરવાનો છે. તો આવૃત્તિ બહુકોણ તૈયાર કરવા માટે 2 કોલમની જરૂર પડે છે, એક મધ્ય કિંમત અને એક એની આવૃત્તિ.
તો વર્ગને જે આપેલા છે એને આપણે મધ્ય કિંમતમાં ફેરવવા પડશે. તો મધ્ય કિંમતનું સૂત્ર અહીંયા આપણે લીધેલું છે. અહીંયા બે સમૂહ આપેલા છે, વિભાગ એ અને વિભાગ બી. આ બંને વિભાગને આપણે એક જ આલેખની અંદર એક જ ગ્રાફ પેપરની અંદર બે આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવવાના છે. તો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા એની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે વર્ગની મધ્ય કિંમત મળે. તો અહીંયા પહેલો વર્ગ છે 0 થી 10, તો એની અધઃ સીમા 0 થઈ, ઉર્ધ્વ સીમા 10 થઈ. તો આ બંનેનો સરવાળો કરીએ, ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે મધ્ય કિંમત વર્ગની 5. એ જ રીતે આનો ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા 20 + 10 કરીએ, ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આવશે 15, આ વર્ગની મધ્ય કિંમત. તો આ રીતે બધાની મધ્ય કિંમત આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. અહીંયા આપણે ગણીને રાખી છે કેટલાકની, બાકીની આપણે ગણી લેવાની. તો આ 25 થશે, આ 35 થશે, આ 45 થશે. એવી જ રીતે આ બાજુના સમૂહ માટે પણ મધ્ય કિંમત ગણીને રાખી છે. ત્યાં વર્ગ સરખા છે એટલે મધ્ય કિંમત સરખી જ રહેશે. તો આ કામ કર્યા પછી આવૃત્તિ બહુકોણ દોરવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે ઉગમ બિંદુ 0 લઈશું. ત્યાર પછી હવે એક્સ અક્ષ ઉપર આપણે મધ્ય કિંમત મેળવવાની છે, મૂકવાની છે, અને એનું કોનું માપ છે? ગુણનું. તો અહીંયા ગુણ મૂકી દઈએ. હવે અહીંયા ટેબલ આપણી સામે છે એટલે એના આધારે કિંમત મૂકીએ. તો 5ની સામે પછી 15, 20, 25, 35 એ રીતે આપણે મૂકતા જઈએ. તો 45 સુધી છે એટલે 5, 10, 15, 20, 25, 30, 35 અને 40 અહીંયા સમાશે નહીં એટલે અહીંથી શરૂઆત કરીએ આપણે. બહુ નાનો આવૃત્તિ બહુકોણ થાય તો પણ વાંધો નથી. તો 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45. હવે એની આવૃત્તિ આપણે લેવાની છે. તો આવૃત્તિ અહીંયા છે 3, 9, 17, 12, 9. વધુમાં વધુ આવૃત્તિ 17 છે. તો એમાં આપણે 5, 10, 15, 20 એટલું રાખશું તો બહુ આવૃત્તિ કોણ નાનો થશે. એટલે આપણે 2, 4, 6, 8, 10, 12 2 રાખીએ. એક પણ રખાય તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20 સુધી લખીએ. તો અહીંયા જે આપણે લીધું એ લેશું વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આવૃત્તિ, બંને ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા આવશે ગુણ. તો હવે આવૃત્તિને આપણે ધ્યાનમાં રાખી અને યામ મેળવવાના છે. તો 5 મધ્ય કિંમત, પહેલા આપણે એ વિભાગની વાત કરીશું. 5 મધ્ય કિંમત છે તો એની આવૃત્તિ 3 છે. 5 મધ્ય કિંમત છે તો આવૃત્તિ 3 એટલે 4 અને 2 ની વચ્ચે અહીંયા 3 આવશે. ત્યાર પછી 15 ની સામે 9 આવૃત્તિ છે તો 15 અને 8 અને 10 ની વચ્ચે આવશે અહીંયા 9. 25 ની સામે 17 છે, 25 ની સામે 16 અને 18 એટલે અહીંયા 17 આવશે.
35 ની સામે 12 આવશે, 35 ની સામે અહીંયા 12 અને 45 ની સામે 9 આવશે, 45 એની સામે અહીંયા 9. તો આ એક આવૃત્તિ બહુકોણ પેલા આપણે દોરી નાખીએ તો આપણને ખ્યાલ છે આવૃત્તિ બહુકોણ આપણે ફૂટપટ્ટીની મદદથી દોરવાનો છે. બાજુના જે બિંદુઓ છે એને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાના છે. હવે આટલું થયું તો હવે આવૃત્તિ બહુકોણને અહીંયા આપણે અક્ષ સાથે અડાડવો હોય તો અહીંયા બંને બાજુ એક વર્ગનો વધારો કરવો પડશે. તો આ વર્ગના વધારાની જગ્યા આપણે પહેલેથી છોડવી પડે અને એની આવૃત્તિ સમજી લેવાની 0. તો આપણે અહીંયા જગ્યા છે એટલે આ વર્ગ લખીએ તો 40 થી 50 હોય તો હવે નવો વર્ગ જે આવશે એ આવશે 50 થી 60. 50 થી 60 આ નવો વર્ગ છે. એની મધ્ય કિંમત થાય 50 ને 60 ની વચ્ચે 55 અને એની આવૃત્તિ આપણે ધારવાની છે 0. એ જ રીતે અહીંયા પણ થશે 50 થી 60 નવો વર્ગ, એની મધ્ય કિંમત 55 અને 0. તો જે નવો વર્ગ આવ્યો 45 પછી અહીંયા 50 અને 50 પછી 55. તો 55 જ્યાં છે એની આવૃત્તિ 0 એટલે અહીંયા બિંદુ આવશે. તો હવે છેલ્લું કામ આપણે આને જોડવાનું આ રીતે કરશું. હવે એવું જ કામ આ બાજુ કરવું પડશે. તો એના માટે અહીંયા જગ્યા નથી રાખી પણ વર્ગ સમજી લઈએ. હવે 10 થી 20, 0 થી 10 આવી રીતે વર્ગ છે. તો 0 તો અહીં આવી ગયો. તો 0 થી હવે પાછળ જવું હોય તો નવો વર્ગ આવે 0 થી 0 મોટામાં મોટી કિંમત અને -10 અને થી 0. હવે -10 આવે તો -10 વત્તા 0 ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આવે -5 અને એની આવૃત્તિ 0 લેવાની. -10 થી 0 લઈ અને આવૃત્તિ લેવાની અહીંયા 0. તો એની મધ્ય કિંમત -5 આવે. આ બધું વધારાનું છે. તો -5 ક્યાં આવશે? તો આપણા આલેખમાં અહીંયા 5 છે, અહીંયા 0 છે, તો અહીંયા -5 આવશે. તો -5 સુધી એની આવૃત્તિ 0 એટલે એક બિંદુ અહીંયા આપણને મળશે. તો આ આલેખને આપણે અહીંયા અડાડી દેવાનો છે. તો આ એક જે માહિતીનો ગ્રુપ આપ્યું હતું વિભાગ A એનો આવૃત્તિ બહુકોણ તૈયાર થયો. હવે બીજું જે ગ્રુપ છે એના એનો આવૃત્તિ બહુકોણ તૈયાર કરીએ. તો 5 ની સામે 5 આવૃત્તિ છે. તો 5 અને એની સામે 5 આવૃત્તિ એટલે અહીંયા બિંદુ આવશે. 15 ની સામે 19, તો 15 એની સામે 19 એટલે અહીંયા બિંદુ આવશે. 25 ની સામે 15, તો 25 છે એની સામે 15 આવશે એટલે અહીંયા બિંદુ આવશે. 35 ની સામે 10, 35 ની સામે 10 તો અહીંયા બિંદુ આવશે. અને 45 ની સામે 1 તો એક બિંદુ અહીંયા આવશે. હવે છેલ્લું બિંદુ આપણે નક્કી કરવું હોય તો કરી નાખીએ કે 55 ની સામે 0 એટલે 55 ની સામે 0 એટલે આ બ્લેક પોઈન્ટથી આપણે કર્યું છે એ બિંદુ આ ગ્રાફ માટે પણ આપણે લેવાનું થશે. અને -5 ની સામે 0 આવૃત્તિ તો અહીંયા બિંદુ આવશે. તો આ આલેખને આપણે જોડીએ. પહેલા તો મેઇન પોઈન્ટ જે હોય એને આપણે જોડી દઈશું.
આને જોડી દીધું. હવે છેલ્લે આને પણ જોડી દઈએ. તો આ રીતે અહીંયા આપણને આવૃત્તિ બહુકોણ મળે છે. તો આવૃત્તિ બહુકોણ તૈયાર થઈ ગયા પછી આપણે દર્શાવીએ કે આ વિભાગ બી નો ડેટા બતાવે છે, આ વિભાગ એ નો ડેટા બતાવે છે. તો અહીંયા આલેખના આધારે આપણે એમ કહી શકીએ કે આ જે આવૃત્તિ બહુકોણ બી છે એ આવૃત્તિ બહુકોણ એ વિભાગના આવૃત્તિ બહુકોણ કરતાં સહેજ ઊંચો જાય છે. એનો અર્થ એવો કે વિભાગ એ ના વિદ્યાર્થીઓ જે છે, વિભાગ એ એના વિદ્યાર્થીઓનો જે દેખાવ છે આપણે તપાસીએ તો ઊંચો ગ્રાફ જાય છે. પણ આ ઊંચો ગ્રાફ શું બતાવે છે? તો વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે. પણ એ વિદ્યાર્થીઓની સંખ્યા આનો ઊંચામાં ઊંચો જે પોઈન્ટ છે એ વિદ્યાર્થીઓએ ફક્ત 15 ગુણ જ મેળવ્યા છે. પણ આના ઊંચામાં ઊંચો જે પોઈન્ટ છે એના વિદ્યાર્થીઓએ 25 ગુણ મેળવ્યા છે. તો ઊંચા પોઈન્ટને ધ્યાનમાં રાખતા આપણને ખ્યાલ આવે કે આ ગ્રાફ પહેલો વિભાગ એનો ગ્રાફ અહીંયા 25 ગુણ દર્શાવે છે અને બી વિભાગના વિદ્યાર્થીઓનો ઊંચામાં ઊંચું પોઈન્ટ આ ગુણ બતાવે છે. એટલે લખી શકાય કે બંને વિભાગના વિદ્યાર્થીઓની તુલના કરતા બંને વિભાગના વિદ્યાર્થીઓની તુલના કરવામાં આવે બીના વિદ્યાર્થીઓના દેખાવ કરતા ચઢિયાતો છે. આમાં આ ગ્રાફ છે એ આ બાજુ વધારે ખસેલો છે. એટલે જે વિદ્યાર્થીઓએ ગુણ મેળવ્યા છે એ આના પ્રમાણમાં આ લાઈન જોઈએ આપણે તો એના કરતાં આ લાઈન આ બાજુ ખસેલી છે, વધારે ગુણ બાજુ, અને આ ભાગ પણ આ વધારે ગુણ બાજુ ખસેલો છે. એટલે આ વિભાગ એના વિદ્યાર્થીઓ આપણને બોલની સંખ્યા એટલે વર્ગ આપેલા છે અને ટીમ એ ની આવૃત્તિ આપેલી છે અને ટીમ બી ની આવૃત્તિ આપેલી છે. કે બોલની સંખ્યા 1 થી 6 હોય તો રન કેટલા કરેલા છે? ટીમ એ 1 થી 6 બોલમાં 2 રન કરેલા છે, 7 થી 12 બોલમાં 1 રન કરેલો છે. એવી આ માહિતી આપણને આપેલી છે. હવે આ માહિતીનો આપણે હિસ્ટોગ્રામ એટલે કે સ્તંભ આલેખ દોરવો હોય કે આવૃત્તિ બહુકોણ દોરવો હોય તો બંનેની અંદર તો બંને પ્રકારના ગ્રાફ હોય, આવૃત્તિ બહુકોણ હોય કે સ્તંભ આલેખ હોય. બંનેની અંદર પહેલાં તો સતત વર્ગોની જરૂર પડે. એટલે આ વર્ગો એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. અહીંયા આ બંને વર્ગો વચ્ચેની વર્ગની જે સીમા છે, ઉર્ધ્વ સીમા અને આની અધઃ સીમા, એની વચ્ચે અંતર છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ વર્ગોને સતત બનાવવા પડશે. સતત બનાવવાનો ખ્યાલ આપણને છે કે જે આ ઉર્ધ્વ સીમા હોય એમાં 0.5 ઉમેરી દેવાના, 0.5 સરવાળો કરી દેવાનો. તો 6માં 0.5 ઉમેરો એટલે 6.5 થાય, 12માં 0.5 ઉમેરો એટલે 12.5 થાય, 18માં ઉમેરો એટલે 18.5 થાય, 24.5, 30.5. વર્ગો એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ તો જ આ આલેખ શક્ય બને છે. તો અહીંયા 48.5, 54.5 અને 60.5. હવે આપણે અધઃ સીમાની વાત કરીએ તો અધઃ સીમામાંથી આપણે 0.5 બાદ કરવાના છે. તો 7માંથી આપણે 7 રૂપિયામાંથી 50 પૈસા કાઢી નાખીએ તો 6.5 રૂપિયા વધે. 7માંથી 0.5 કાઢીએ તો 6.5
બચે. 13માંથી આપણે 0.5 કાઢીએ તો 13માંથી 0.5 જાય એટલે 12.5 બચે. તો આનો આઈડિયા આપણને અહીંથી આવી જ જવાનો છે. આ જે છે એની અહીં કોપી કરવાની છે, તો આપણે લખી નાખીએ. હવે આ જે વર્ગ છે પેલો, એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે 1માંથી 0.5 બાદ કરીએ એટલે બચે 0.5. તો હજુ આ પૂરતું નથી. આવૃત્તિ બહુકોણ દોરવા એક બીજા કોલમની જરૂર પડશે અને એ કોલમ છે મધ્ય કિંમત. તો દરેક વર્ગની મધ્ય કિંમત, એનું સૂત્ર આપણને ખબર છે, મધ્ય કિંમત બરાબર વર્ગની ઉર્ધ્વ વર્ગ સીમા વત્તા અધઃ વર્ગ સીમા. આ બંને સીમાઓની સરવાળો કરી સીમાઓનો અધઃ વર્ગ સીમા, આ બંનેનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવાના. તો ઉર્ધ્વ સીમા એટલે પહેલા અધઃ સીમા લખો તોય ચાલશે, 6.5 અને 0.5, આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આવશે 6 અને 1 ઉમેરાશે એટલે 7. 7ના અડધા 3.5. તો આનું મધ્ય કિંમત થઈ 3.5. બીજા એક વર્ગની મેળવી લઈએ. તો અહીંયા લઈએ 6.5 વત્તા 12.5 ભાગ્યા 2. તો 12 ને 6 18 અને એમાં 1 ઉમેરાશે, 5 ને 5 10 ની શૂન્ય એટલે 19.0 નહીં લખીએ, 19 લખશું. વધી 1 કરીએ એટલે 6 ને 2 8 ને 1 9 ભાગ્યા 2. તો 19ના અડધા કેટલા થાય? 9 દુ 18 અને 0.5 9.5. તો અહીંયા થયું 9.5. હવે જો આની વર્ગ લંબાઈ જાણતા હોય તો બધાની આપણે ગણવાની જરૂર નહીં. આ બે વચ્ચેનો ગેપ આપણે માપી લઈએ. તો આ 3.5 ને 9.5 માંથી બાદ કરો એટલે 6 જવાબ આવે. તો આમાં 6 ઉમેરતા જાઓ તો આ બધાના મધ્ય કિંમત વર્ગ સરખા લંબાઈના હોવાના કારણે આપણને મળી જાય. તો અહીંયા આપણે બધાની મધ્ય કિંમત મેળવી લઈએ. આમાં 6 ઉમેરીએ, 9 ને 6 15, 15 ને 6 21, 21 ને 6 27, 27 ને 6 33, 33 ને 6 39, 39 ને 6 45, 45 ને 6 51, 51 ને 6 57. 0.5 તો અંદર ઉમેરવાના જ હતા. તો અહીંયા 0.5 આપણે ઉમેરતા જઈએ તો 0.5 ઉમેરતા આખું આપણું ટેબલ તૈયાર થઈ ગયું. હવે આ કોલમ અને આ કોલમનો ઉપયોગ કરી અને આપણે આવૃત્તિ બહુકોણ દોરશું. અહીંયા આવૃત્તિ બહુકોણ દોરતા પહેલાં હજુ આપણે એક વસ્તુ વિચાર લેવી પડશે કે અહીંયા જે વર્ગ છે આનો જે બહુકોણ આ રીતે તૈયાર થઈ છે, આ બહુકોણને એક્સ અક્ષ સાથે અડાડી દેવા માટે આપણે 0 આવૃત્તિવાળા 2 વર્ગોની જરૂર પડશે. તો પહેલો વર્ગ જે છે આની વર્ગ લંબાઈ આપણને ખ્યાલ છે કે આ બંનેની બાદબાકી કરીએ 6.5 માંથી 5 જાય, આ સાચી વર્ગ લંબાઈ આપશે. હવે એટલે 6 વર્ગ લંબાઈ થાય. તો 6 વર્ગ લંબાઈ વાળો વર્ગ એક આ બાજુ અને એક આ બાજુ આપણે પહેલા મેળવી લેવો પડશે. તો અહીંયા આ પહેલાં તો આપણને મેળવવામાં સરળ પડશે. તો નીચે એક વર્ગ થશે 54. 54માં જો આમ ન સમજાય તો આમાં આ કેટલા ઉમેરવાથી આ બન્યો છે એવી રીતે સમજી લેવાનું. તો 54માં 6 ઉમેરો એટલે 60 થાય. તો એક નવો વર્ગ અહીંયા થશે, એની અપર લિમિટ ઉર્ધ્વ સીમા થશે 66.5. તો અધઃ સીમા થશે 54માં આપણે 6 ઉમેરીએ એટલે તો અહીંથી પણ ખ્યાલ આવી જાય છે 60.5. તો આ વર્ગ જે છે એની મધ્ય કિંમત પણ અહીંયા આપણે 6નો ડિફરન્સ ઉમેરી અને મેળવી શકશું. 57માં 6 ઉમેરીએ
એટલે થશે 63.5 અને આવૃત્તિ તો આપણે 0 જ લેવાની છે બંનેમાં. તો આ ટેબલને આપણે આગળ વધારીએ છીએ અહીંયા. એવી જ રીતે એક ઉપર જે નીચે એટલે આ બાજુ અને ઉપર એટલે નીચે એટલે આ બાજુ કહીએ, તો આ બાજુ એક વર્ગ આપણે ઉમેરવાનો છે. તો આમાંથી 6 બાદ કરી દઈએ તો એની ઉર્ધ્વ સીમા તો અહીંયા નક્કી જ છે 0.5. હવે 0.5 માંથી 6 બાદ કરો તો અહીંયા જે વર્ગ છે એ આપણો તૈયાર થશે. તો અહીંયા આપણને આ જે નીચેની સીમા છે એ તૈયાર કરવા માટે અહીંયા આપણે ગણતરી બતાવી છે કે 12 માંથી 12.5 છે આપણો વર્ગ ઉર્ધ્વ સીમા, એમાંથી 6 જાય તો કેટલા વધે છે 6.5. તો અહીંયા 6.5 આવ્યા. તો આ 6.5 માંથી 6 જાય તો કેટલા આવે છે? 6.5 માંથી 6 જાય તો 0.5. હજી આપણે છેલ્લું જે આપણને ન સમજાય એવી વસ્તુ છે 0.5 એમાંથી 6 બાદ કરીએ તો 5 માંથી 0 બાદ થાય એટલે 5 વધે અને 0 માંથી -6 જાય એટલે -6 વધે. તો આ રીતે આની જે અધસીમા આવશે -6.5 આવશે. હવે -6.5 અને 0.5 એનું આપણે મધ્ય બિંદુ મેળવવાનું છે. તો મધ્ય બિંદુ એટલે ઉર્ધ્વ સીમા અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. પણ અહીંયા નવું એટલું છે કે અહીંયા જે એક સીમા છે એ માઇનસ છે, તો આનો સરવાળો કરવાને બદલે બાદબાકી થશે. તો 6 માંથી 6.5 માંથી 0.5 બાદ થશે એટલે જવાબ આવશે 6. તો આનો જવાબ આવ્યો 6, પણ કેવા 6 આવશે? -6. હવે -6 ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આવે -3. તો અહીંયા જે આપણો આલેખ છે એ આલેખમાં આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. એની મધ્ય કિંમત, તો આની મધ્ય કિંમત થઈ -3 અને એની આવૃત્તિ આપણે લેવાની છે 0 અને 0. તો એક ટેબલ તૈયાર થયું, આને ખાસ આપણે છેલ્લે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આપણે મધ્ય કિંમત 3.2 એમાં ટીમ એ માટે આવૃત્તિ જે પસંદ કરવાની છે. તો પહેલાં અહીંયા આવૃત્તિ આપણે મૂકી દઈએ. વધુમાં વધુ આવૃત્તિ અહીંયા 10 છે એટલે અહીંયા આપણે આવૃત્તિ મૂકશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આને આપણે કહેશું આવૃત્તિ અથવા તો ટીમે કરેલા રન, અને આપણે રન પણ કહેશું. અને અહીંયા જે આપણે લીધું છે એક્સ અક્ષ ઉપર આ છે બોલની સંખ્યા એટલે બોલ. તો હવે એના યામ બિંદુ મેળવીએ. તો 3.5 સામે આવૃત્તિ છે 2, 3.5 સામે આવૃત્તિ 2, 9.5 સામે આવૃત્તિ છે 1, 15.5 સામે આવૃત્તિ છે 8, 21.5 સામે આવૃત્તિ છે 9, 27.5 એની સામે આવૃત્તિ છે 4, ત્યાર પછી 5. ક્રમ બદલાઈ ન જાય એ ખાસ જોવાનું છે. બાજુમાં જે કોના પછી કયું બિંદુ આપણે જોડવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે.
તો આ બધા બિંદુઓને આપણે જોડી દઈએ. ધ્યાન એ રાખવું પડશે કે કયા બિંદુ આ બાજુના જે વર્ગની કિંમત, ચલની કિંમત સામે જે બિંદુ આવતું હતું એ બિંદુને આપણે જોડવાનું છે. તો આની સાથે આપણે આને જોડવાનું છે. પહેલા આની સાથે આના બિંદુને જોડવાનું છે. આની સાથે આને જોડશું. આની સાથે આને જોડશું. હવે બહુ અગત્યની વાત કે અહીંયા તો આપણને ખ્યાલ આવશે. અહીંયા આપણે ટેબલ બનાવેલું છે કે 63.5 મધ્ય કિંમત લેવાની છે. તો અહીંયા આવશે 57.5 પછી 63.5. તો અને એની આવૃત્તિ લેવાની છે 0. તો એક બિંદુ આપણે અહીંયા લેવાનું છે. તો એને આપણે જોડી દઈશું. પણ આ બાજુ આપણા માટે કંઈક નવું છે. તો આ બાજુ -3 ક્યાં મૂકશું? તો જો આપણે આને અહીંયા 0 મૂકી દીધા હોત, 0 તો મૂકી દઈએ એટલે આ y અક્ષ માટે. પણ અહીંયા આ જે 1 સેન્ટીમીટરનું અંતર છે એના વચ્ચે 6 નો ગેપ છે, 6 એકમનો. આના કરતાં આ 6 વધારે, આના કરતાં આ 6 વધારે, આના કરતાં આ 6 વધારે, એના વર્ગ લંબાઈ જેટલું. તો આ બાજુ આપણે ચાલીએ તો આ જે બિંદુ છે આના કરતાં 6 ઓછું હોય. એટલે 6માં આમાંથી 6 બાદ કરીએ આપણે. 3.5 માંથી 6 બાદ કરીએ. 3.5 માંથી આપણે 6 બાદ કરીએ તો આ બિંદુ કયું હોય? તો બાદબાકી છે એટલે 5 અને 3 માંથી 6 જાય તો 6 મોટા છે એટલે 6 માંથી 3 જશે એટલે આવશે 3, પણ નિશાની લાગશે માઇનસ. તો -3.5 અહીંયા આ બિંદુ હશે. આપણે 0 ની આ બાજુ પણ લખી શકે, પણ અહીંયા આપણે ગેપ છોડ્યો છે. હવે અહીંથી આપણે આ લેખને કાપી નાખીએ. એટલે અહીંયા આપણું જે છેલ્લું બિંદુ હતું આ આવ્યું -3.5. તો 3.5 પછી કોણ આવે? સંખ્યા રેખામાં આપણે આગળ ચાલીએ તો સંખ્યા રેખામાં આપણને ખબર છે કે 3 પછી -4 આ બાજુ આવે, તો 3 આ બાજુ આવે. હવે અહીંયા આપણે જે લેવાનું છે એ સૌથી નીચેના વર્ગનું મધ્ય કિંમતી -3 છે. તો -3.5 અને આ છે 3.5 એટલે આની વચ્ચે કંઈક 0 આવતું હશે. અને 0 પછી આવે -1, પછી -2, આપણે ડાબી બાજુ ખસવાનું છે. અને અહીંયા આવશે -3, અહીંયા ક્યાંક આ બિંદુ આવશે. તો આની સાથે આપણે આને જોડી દેવાનો છે આ લેખને. તો આમ જોડી દઈએ અને આ બાજુ આ છેડાને આમ જોડી દઈશું. ત્યાર પછી હવે બીજી ટીમ માટે આપણે વાત કરીએ. તો બીજી ટીમનો બિંદુ મેળવીએ યામ. તો 3.5 સામે પછી 2 છે, પછી 10 છે આની સામે, પછી 27.5 સામે 5 છે, પછી 6 છે, પછી 3 છે, 4 છે, અહીંયા 8 છે અને છેલ્લે 10 છે. તો આપણે આને જોડી દઈએ. પહેલા ક્રમ ભૂલાઈ ન જાય, બાજુ બાજુમાં કયા બિંદુ છે એ આપણે ખાસ જોઈને ચાલવાનું છે. આના પછી આ છે, આના પછી આ દર્શાવ્યું હતું આપણે, એના પછી આ દર્શાવ્યું હતું. ભૂલથી આને નાને આપણે જોડી ન દઈએ એ ખાસ જોવાનું છે. હવે આ જે છેલ્લું બિંદુ હતું અહીંયા આપણે જોઈએ તો આ લેખમાં 63.5 ની સામે આની આવૃત્તિ પણ 0 છે. તો આને છેલ્લે આની સાથે જોડી દેવાના છે.
અને એ જ રીતે આ બાજુના છેડાનું બિંદુ આ 3 -3 સાથે જોડી દેવાનું છે. ટીમ A માટેનો આવૃત્તિ બહુકોણ અને આ છે ટીમ B માટેનો આવૃત્તિ બહુકોણ. અહીંયા દાખલો 8મા દાખલામાં આપણે જે રકમ આપેલી છે એમાં આપણે માહિતી જે મળેલી છે એ માહિતીના આધારે એક સ્તંભ આલેખ તૈયાર કરવાનો છે. સ્તંભ આલેખ. હવે સ્તંભ આલેખ તૈયાર કરવા માટે અહીંયા આપણે તપાસીએ તો વર્ગ જે છે 1 થી 2, 2 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 10 એટલે બધા જે વર્ગો આપેલા છે એ અસમાન વર્ગ લંબાઈ વાળા છે. અસમાન વર્ગ લંબાઈ. અસમાન વર્ગ લંબાઈ વાળા જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે એના જે સ્તંભ છે એની પહોળાઈ છે એ બધાની અલગ અલગ થશે. કારણ કે વર્ગ જે છે એ આવૃત્તિ આપણે જ્યારે ગ્રાફ દોરશું ત્યારે એના વર્ગની પહોળાઈ છે આપણે અલગ અલગ રાખવી પડશે. તો સૌથી પહેલું કામ કરીએ એની વર્ગ લંબાઈ મેળવી લઈએ. તો વર્ગ લંબાઈનું સૂત્ર એકવાર અહીંયા લખી નાખીએ. ઉર્ધ્વ વર્ગ સીમા માઇનસ અધઃ વર્ગ સીમા. ઉર્ધ્વ વર્ગ સીમા એટલે મોટી સીમામાંથી નાની સીમા બાદ કરશું. તો અહીંયા આપણે બાદબાકી કરતા જઈએ દરેકની. આની ઉર્ધ્વ સીમા 2 છે, અધઃ સીમા 1 છે, 2 માંથી 1 જાય એટલે 1. અહીંયા આની ઉર્ધ્વ સીમા 3 છે, આની અધઃ સીમા 2 છે એટલે જવાબ આવશે 3 માંથી 2 જાય એટલે 1. એ જ રીતે અહીંયા બધાની બાદબાકી કરી લઈએ. અહીંયા આવશે 2. અહીંયા 7 માંથી 5 જાય એટલે જવાબ આવશે 2. અહીંયા 10 માંથી 7 જાય, સૂત્ર મૂકતું જવાનું છે. આની ગણતરી આપણે અલગ કરી શકીએ. અહીંયા આપણે સાથે કરીએ છીએ. 15 માંથી 10 જાય એટલે 5 અને અહીંયા 17 માંથી 15 જાય એટલે 2. તો આ રીતે આપણને વર્ગ લંબાઈ મળી ગઈ. હવે નવું જે શીખવાનું છે એ છે લંબચોરસની લંબાઈ. લંબચોરસની લંબાઈ કેટલી આપણે રાખશું? લંબાઈ એટલે ઊંચાઈ. લંબાઈ એટલે y અક્ષ ઉપર આપણે કેટલા ઊંચે જઈશું એ અહીંયાથી આપણે ગણવાનું છે. તો આવૃત્તિ જેટલું ઊંચે જવાશે નહીં, કારણ કે એનું ક્ષેત્રફળ બદલાઈ જાય. અહીંયા વર્ગની લંબાઈ અલગ અલગ છે એટલે આવૃત્તિ જેટલા ઊંચે આપણે જઈએ તો એની જે લંબાઈ છે એનું ક્ષેત્રફળ બદલાઈ જશે. એટલે આના માટે એક આવૃત્તિ એટલે નવી આવૃત્તિ ટૂંકમાં આપણે મેળવવાની છે. વર્ગ લંબાઈના આધારે વર્ગ લંબાઈ અસતત હોવાના કારણે આ જે આવૃત્તિ છે એમાં ચેન્જ થશે અને એક નવી આવૃત્તિ આપણે મેળવવાની છે. તો આ કામ જે થવાનું છે એ y અક્ષ ઉપર થવાનું છે. તો લંબચોરસની લંબાઈ આપણે મેળવીએ. તો લંબચોરસની લંબાઈ મેળવવાનું સૂત્ર છે એ આપણે યાદ કરી લઈએ. આપણે લંબચોરસની લંબાઈ એટલે ઊંચાઈ સમજવાની. ઊંચો કેટલો અને લંબચોરસને લઈ જવાનો છે એ આપણે અહીંયા ગણવા માગીએ છીએ. તેનું સૂત્ર થાય છે જે તે વર્ગની આવૃત્તિ, જે વર્ગની વાત કરતા હોય એની આવૃત્તિ અને જે વર્ગની વાત કરતા હોય એની વર્ગ લંબાઈ અને ગુણ્યા આપણા આખા આ જે આવૃત્તિ વિતરણ છે એની અંદર ઓછામાં ઓછી વર્ગ લંબાઈ કોની છે એ વર્ગ લંબાઈનો આંકડો અહીંયા આપણે લેવાનો છે. તો આપણા આખા આવૃત્તિ વિતરણની અંદર ઓછામાં ઓછી વર્ગ લંબાઈ 1 છે, અહીંયા પણ 1 છે. તો 1 ને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો આની ગણતરી આપણે અહીંયા કરીએ. તો પહેલાં તો આ જે વર્ગ છે એની આવૃત્તિ છે 5, એની વર્ગ લંબાઈ છે 1 અને આખા આવૃત્તિ વિતરણમાં ઓછામાં ઓછી વર્ગ લંબાઈ પણ 1 છે. તો 5 એકા 5 ભાગ્યા 1 એટલે જવાબ આવ્યો 5. અહીંયા આની આવૃત્તિ છે 3,
એની વર્ગ લંબાઈ 1 છે અને ઓછામાં ઓછી આખા આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ 1 છે એટલે 3/1 બરાબર 3. અહીંયા આની આવૃત્તિ છે 6 છે, એની વર્ગ લંબાઈ 2 છે અને આખા આવૃત્તિ વિતરણમાં ઓછામાં ઓછી આવૃત્તિ 1 છે, ઓછામાં ઓછી વર્ગ લંબાઈ 1 છે એટલે અહીંયા તો બધે 1 જ આવશે. દરેક દાખલામાં હવે આપણે અહીંયા ગુણાકારમાં 1 જ લેવાનો રહેશે. ફક્ત બદલાશે અહીંયા જે તે વર્ગની વર્ગ લંબાઈ અને આવૃત્તિ. તો અહીંયા 6/2 એટલે 3, તો જવાબ આવ્યો 3. અહીંયા આ વર્ગની આવૃત્તિ 12 છે, એની વર્ગ લંબાઈ 2 છે, તો 12/2 એટલે 6, 6 એકા 6. અહીંયા આની વર્ગ આવૃત્તિ 9 છે, વર્ગ લંબાઈ 3 છે, 3 તેરી 9, તો 3 એકા 3, જવાબ આવ્યો 3. આની આવૃત્તિ 10 છે અને વર્ગ લંબાઈ 5 છે, તો 5/2 એટલે 2, 2 એકા 2. અહીંયા આની આવૃત્તિ 4 છે, વર્ગ લંબાઈ 2 છે, 2 દુ 4 એટલે જવાબ આવ્યો 2 એકા 2. તો આ રીતે આખું એક નવું આ દરેક અહીંયા આપણે લંબાઈ શબ્દ વાપર્યો છે પણ આને આપણે ઊંચાઈ સમજવાની. તો ઊંચાઈ જે છે દરેક લંબચોરસની કેટલી રાખવી એનો આના આધારે આપણને ખ્યાલ આવશે. હવે આના આધારે આપણે આવૃત્તિ આપણો સ્તંભ આલેખ દોરીએ. હવે અહીંયા આપણે જોવાનું એ રહેશે કે 0 થી શરૂઆત કરીએ, અહીંયા 1 મૂકીએ તો ક્યાં સુધી આપણે પહોંચવાનું. તો અહીંયા વધુમાં વધુ જે વર્ગની લંબાઈ છે 17 છે, તો 17 સમાવેશ થઈ જાય 17નો ત્યાં સુધી આપણે અહીંયા નંબર લખવાના. અને જો સમાવેશ ન થઈ જાય એવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ લઈ અને આલેખને અડધો કરી નાખવાનો. અત્યારે આપણે જોઈ લઈએ 4, 5, 6, 7, અને 17. હવે અહીંયા લેવાની છે આપણે આવૃત્તિ. તો આની જે આવૃત્તિ છે એ હવે નવી આવૃત્તિ આપણે લેવાની થશે 5, 3, 3, 6, 3, 2, 2. તો આમાં વધુમાં વધુ આવૃત્તિ જે છે 6 છે. તો અહીંયા આપણે થોડો આલેખને ઊંચો લઈ જવો હોય તો આપણે વધારે લેવાનું, અથવા તો 1 એકમ પ્રમાણે જ લઈએ તો 1, 2, 3, 4, 5 અને 6, 7 મૂકવો હોય તો મૂકી દેવાય, જરૂર નહીં પડે. તો આ જે આપણને મળ્યું છે અહીંયા બાળકોની સંખ્યા, બાળકોની સંખ્યા આ દાખલા પ્રમાણે. અને અહીંયા જે મળી છે એ મળી છે એની ઉંમર વર્ષમાં. તો હવે આપણે આની શરૂઆત કરીએ. તો પહેલો જે વર્ગ છે, અહીંયા વર્ગ પહેલાની જેમ સરળ નથી, એક એક વર્ગને આપણે ચેક કરી અને અહીંયા લખવો પડશે. તો પહેલો વર્ગ છે એનો વર્ગ લંબાઈ છે અધર સીમા 1 અને ઉર્ધ્વ સીમા 2 છે, એટલે અહીંયાથી આ વર્ગ આટલો થશે. કેટલો ઊંચે લઈ જવાનો, તો આ આવૃત્તિ આપણે ભૂલી જવાની છે, હવે આને ધ્યાનમાં લેવાનું છે 5 સુધી. તો અહીંયા 5 સુધી આપણે આને ઊંચે લઈ જઈશું. તો એક એક સ્તંભ આપણે દોરતા જઈએ. આ પહેલો સ્તંભ આ રીતે થશે. બીજા સ્તંભનો વિચાર કરીએ તો બીજા સ્તંભમાં એની વર્ગ લંબાઈ આપણે જોવાની 2 થી 3, અહીંયાથી અહીંયા સુધી. અને એની ઊંચાઈ જે છે આવૃત્તિ એ 3 છે, તો અહીંયા સુધી ઊંચાઈ લઈ જવાની છે. તો આ થશે આ રીતે. ત્રીજો જે
સ્તંભ છે, ત્રીજા સ્તંભમાં એની વર્ગ લંબાઈ છે 3 થી 5. તો ત્રીજા વર્ગની અંદર 3 થી 5 એટલે અહીંયા સુધી વર્ગ એની પહોળાઈ આપણને આપેલી છે. તો 5 સુધી જવાનું છે અને એની ઊંચાઈ છે 3 સુધી એટલે અહીંયા સુધી. તો આ વર્ગ આપણને આવો મળશે. ત્યાર પછી ચોથો વર્ગ છે, એમાં વર્ગ લંબાઈ 5 થી 7 છે. એની ઊંચાઈ આપણે લઈ જવાની છે 6 સુધી અહીંયા સુધી. તો 5 થી 7 તો 5 થી 7 આપણે દોરીએ. ઊંચાઈ 6 સુધી લઈ જવાની છે. ત્યાર પછીનો વર્ગ છે 10 થી 15. એની ઊંચાઈ છે 2. તો 10 થી 15 સુધી જવાનું છે. પેલા 5 થી 7 એટલે 7 થી 10 સુધી જવાનું છે. એની ઊંચાઈ છે 3 અહીંયા સુધી. 7 થી 10 ઊંચાઈ 10. હવે ત્યાર પછી વર્ગ છે 10 થી 15. તો 10 થી 15 સુધી જવાનું છે અને એની ઊંચાઈ આપણને મળે છે 2. તો અહીંયા આપણે 2 લઈશું. દસ થી 15. ત્યાર પછીનો જે વર્ગ છે એની લંબાઈ છે 15 થી 17 એટલે 15 થી 17 સુધી જવાનું છે અને ઊંચાઈમાં જવાનું છે 2 એકમ. તો 2 એકમ. તો આ રીતે આખું આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કર્યું. આવૃત્તિ વિતરણના આધારે આ આપણે તૈયાર કર્યો સ્તંભ આલેખ, જેમાં વર્ગ પહોળાઈ અસમાન હોય એવા વર્ગો માટેનું આ સ્તંભ આલેખ તૈયાર કર્યો. આપણે જ્યારે પેન્સિલથી દોરતા હોય ત્યારે એને બાજુના સ્તંભને આપણે આ રીતે અલગ અલગ કરી શકાય. અલગ અલગ લીટીઓથી આપણે એને આ રીતે અલગ પાડી દેવાના, જેથી કરીને કોઈ વર્ગ આવી રીતે બાજુમાં હોય તો એક સરખા ન લાગે. તો આ રીતે આપણે અહીંયા આ કામ પૂરું કરીએ. અહીંયા આપણને અસમાન વર્ગ લંબાઈવાળા વર્ગ આપેલા છે. તો સૌથી પહેલાં તો આપણે વર્ગ લંબાઈ મેળવીએ. તો ઉર્ધ્વ વર્ગ સીમામાંથી અધઃ વર્ગ સીમા બાદ કરશું. તો 4 - 1 = 3. અહીંયા થશે ઉર્ધ્વ વર્ગ સીમામાંથી અધઃ વર્ગ સીમા બાદ એટલે 6 માંથી 4 જાય એટલે 2. અહીંયા ઉર્ધ્વ વર્ગ સીમા 8 માંથી અધઃ વર્ગ સીમા 6 બાદ એટલે 2. અહીંયા 12 માંથી 8 એટલે 4. અને એ જ રીતે અહીંયા 20 માંથી 12 એટલે 8. મોટી વર્ગ લંબાઈ છે. હવે અસમાન વર્ગ લંબાઈ છે એટલે લંબચોરસની લંબાઈ એટલે કે ઊંચાઈ કેટલી થશે એના માટે આપણે અહીંયા ગણતરી કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા ધારી લઈએ કે સૌથી ઓછી વર્ગ લંબાઈનો આંકડો કયો છે, તો 2 છે. તો સૂત્ર અહીંયા આપણે ઉપર લખીને રાખ્યું છે કે વર્ગની આવૃત્તિ, તો આ વર્ગની આવૃત્તિ છે 6, એની વર્ગ લંબાઈ છે 3 અને આ આખા આવૃત્તિ વિતરણમાં નાનામાં નાની ઓછામાં ઓછી વર્ગ લંબાઈ એટલે ટૂંકામાં ટૂંકો વર્ગ 2 વર્ગ લંબાઈનો છે. તો આની આપણે સાદુરૂપ આપશું. અહીંયા આ જે વર્ગ છે એની આવૃત્તિ છે 30, એની વર્ગ લંબાઈ છે 2
અને આવૃત્તિ વિતરણમાં ટૂંકામાં ટૂંકા વર્ગની વર્ગ લંબાઈ 2 છે. તો આપણને ખ્યાલ આવી ગયો છે કે આ 2 તો બધામાં આવશે જ. હવે અહીંયા આની આવૃત્તિ છે 44 અને વર્ગ લંબાઈ 2. આની આવૃત્તિ 16 અને એની વર્ગ લંબાઈ 4. આની આવૃત્તિ 4 અને વર્ગ લંબાઈ 8. તો આનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપીએ એટલે 3 દુ 6 એટલે 2 દુ 4 જવાબ આવશે. અહીંયા 2 ઉડી જાય એટલે 30 જવાબ આવશે. 2 ઉડી જાય એટલે 44 જવાબ આવશે. અહીંયા ચોકો 16 ને 4 દુ 8. અહીંયા 4 દુ 8 અને 2 છેદ ઉડી જશે એટલે 1 જવાબ આવશે. તો આ રીતે આખું આપણી પાસે ટેબલ તૈયાર થઈ ગયું. આ નવી આવૃત્તિ એટલે નવી લંબચોરસની ઊંચાઈ તૈયાર થઈ ગઈ. હવે આપણે ગ્રાફ દોરીએ. તો અહીંયા આપણે x અક્ષ અને y અક્ષ ઉપર x અક્ષ ઉપર ચલ લઈશું મૂળાક્ષરોની સંખ્યા, અને y અક્ષ ઉપર એમાં જે અટક છે કેટલી અટક નીકળી એ અટકની સંખ્યા એટલે કે આવૃત્તિ લઈશું. હવે પહેલાં તો અહીંયા ટેબલ તપાસીએ તો મૂળાક્ષરોની સંખ્યા 1 થી ચાલુ થાય છે અને 20 સુધીની છે. એટલે અહીંયા મૂળાક્ષર 1, 2, 3 એવી રીતે 20 સુધી આપણે અહીંયા ચલને સમાડવા પડશે. તો ગ્રાફમાં આપણે ગ્રાફને કાળજીપૂર્વક દોરવાનો છે જેથી કરીને આખો ગ્રાફ પેપરમાં આવી જાય. તો અહીંયા આપણે એક એક ચલને કિંમત લઈએ 7, 8, 9, 10 આવી રીતે. y અક્ષ ઉપર આપણે શું કરવું એ વિચારી લઈએ. તો y અક્ષ ઉપર અહીંયા જે આવૃત્તિ છે વધુમાં વધુ આવૃત્તિ આપણે ધ્યાનમાં લઈ અને y અક્ષ ઉપર કેટલો ગેપ રાખવો આંકડા વચ્ચે એ આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા વધુમાં વધુ અહીંયા પણ આવૃત્તિ ઘણી બધી આવે છે, 44 સુધી આવે છે. તો એ સમાવેશ થઈ જાય એનો એ રીતે આપણે આલેખની જગ્યાને ધ્યાનમાં રાખી અને અહીંયા એક એક ખાનામાં 5 એકમ રાખી દઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 44 સુધી છે એટલે 45 સુધીના આંકડામાં આપણો આ લેખ પૂરો થઈ જશે. હવે સૌથી પહેલાં વિચારીએ તો પહેલો જે સ્તંભ છે એની વર્ગ લંબાઈ 1 થી 4 છે. 1 થી 4. તો આટલી વર્ગ લંબાઈની આવૃત્તિ કેટલી લેવાની? તો હવે નવી આવૃત્તિ એટલે કે નવી લંબાઈ જેને કહીએ છીએ, ઊંચાઈ કહીએ, આવૃત્તિ કહીએ, પણ આ કોલમનો ઉપયોગ આપણે કરવાનો છે. તો 4 સુધીની ઊંચાઈ આપણે લેવાની છે. તો અહીંયા આપણે 1 સેન્ટીમીટરમાં 5 એકમ ધાર્યા છે. તો પહેલો લીટો એ પહેલો એકમ, બીજો, ત્રીજો અને ચોથો એટલે અહીંયા આવશે. તો 1 થી 4 માટેનો ગ્રાફ છે એ આપણને અહીંયા સુધીનો ઊંચો મળશે. બીજો લઈએ તો બીજો જે વર્ગ છે 4 થી 6 છે. 4 થી 6 અને એની ઊંચાઈ છે 30. તો 4 થી 6 માં આપણે 30 ઊંચાઈ સુધી જવાનું છે. તો 30 ઊંચાઈ સુધી જઈએ તો અહીંયા આપણે લંબચોરસ બનાવતા જઈએ. તો લંબચોરસ જે છે આપણે બનાવીએ લંબચોરસ. તો અહીંયા આ એક લંબચોરસ તૈયાર થયો. બીજો લંબચોરસ હવે ત્રીજો જે વર્ગ છે
ત્રીજા વર્ગ માટે એની વર્ગ લંબાઈ છે 6 થી 8, 6 થી 8 અહીંયા સુધીની, અહીંયાથી અહીંયા સુધીની, અને એની ઊંચાઈ છે 44. તો 44 પહેલાં ક્યાં આવશે આવૃત્તિ એ જોઈ લઈએ. તો આ 40, આ 41, 42, 43 અને ત્રીજો વર્ગ છે 6 થી 8 એની વર્ગ લંબાઈ લઈ ને 44 સુધી ઊંચે જવાનું. તો 44 અહીંયા આવશે, 40, 41, 42, 43 અને 44. તો 44 સુધી આને આપણે આ લંબચોરસને દોરી નાખ્યો એટલી ઊંચાઈમાં. ત્યાર પછીનો વર્ગ છે 8 થી 12. તો 8 થી 12 સુધીનો જે વર્ગ છે 8, 9, 10, 11 અને 12 અહીંયા સુધી આ વર્ગ લંબાવવાનો છે. એની ઊંચાઈ છે 8. તો અહીંયા 8 ક્યાં આવશે? તો 5, 6, 7 અને 8 અહીંયા સુધીની ઊંચાઈ એની આપણને મળશે 8 થી 12. તો આપણે એને દોરી નાખીએ. ત્યાર પછી છેલ્લો જે વર્ગ છે એની લંબાઈ ઘણી વધારે છે, 12 થી 20. તો 12 થી 20 સુધી આપણે લંબાવવાનો છે અને એની જે ઊંચાઈ છે એ પહેલાં આપણે જોઈ લઈએ. 1 એકમ છે. તો અહીંયા આપણે 0 થી 5, 1 સેન્ટીમીટરમાં 0 થી 5 એકમ લીધા છે. તો પહેલી લીટી જે છે એ 1 એકમ બતાવે છે, એટલે અહીંયા આનું માર્કિંગ કરી નાખીએ 1. તો આટલો જ આ ગ્રાફ ઊંચો છે પણ લંબાવવાનો છે 12 થી 20 સુધી. તો આને આપણે 20 સુધી લંબાવીએ. તો અહીંયા 20 સુધી આ ગ્રાફને લંબાવવો પડશે. તો 20 અહીંયા છે અને આ ગ્રાફ 1 એકમ ઊંચો છે. તો આખું આપણને જે લંબચોરસ મળશે એ બહુ નાની ઊંચાઈવાળો આવો આપણને દેખાશે. તો અહીંયા આપણે આ એક છેલ્લા પ્રશ્નનો જવાબ અહીંયા આપવાનો છે. તો સૌથી વધારે અટક હોય એવો કયો વર્ગ છે? તો અટકની સંખ્યા પહેલાં તો આપણે જે પ્રશ્ન પૂછ્યો એ કયા અક્ષ ઉપર છે એ જોઈ લેવાનું. તો અટકની સંખ્યા x અક્ષ ઉપર, y અક્ષ ઉપર છે. તો સૌથી વધુ સંખ્યામાં અટક હોય તે વર્ગ, એટલે જેની સૌથી વધુ આવૃત્તિ હોય એવો કયો વર્ગ છે? તો 6 થી 8. તો આપણે લખશું કે સૌથી વધુ, પ્રશ્ન નંબર 2 છે આ, સૌથી વધુ સંખ્યામાં અટક હોય તેવો વર્ગ. સૌથી વધુ સંખ્યામાં અટક, ફરીવાર સમજીએ કે જેની આવૃત્તિ સૌથી વધારે છે. અટક y અક્ષ ઉપર છે એટલે y અક્ષ ઉપર સૌથી વધારે કિંમત જોવાની. જો એમ પૂછવું હોત કે મૂળાક્ષરોની સંખ્યા સૌથી વધારે હોય એવો કયો વર્ગ છે, તો આ છેલ્લે 12 થી 20 અક્ષરો, મૂળાક્ષરો જેમાં છે એ આ છેલ્લો વર્ગ છે. તો અહીંયા આપણે આ સૌથી વધારે આવૃત્તિવાળો વર્ગ એ કયો છે? 6 થી 8. તો તેવો વર્ગ 6 થી 8